વેચન પરમં ભવૈ મંગલમ. પરમ હવાય મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. મંગલાચરણ બોલો સાહેબ. નિજ સ્વભાવ સે સદગુરુ નિસ્વભાવે સદગુરુ અગુરુ લઘુ સર્વજ્ઞ હે. અગો લઘુ સાધ હૈ. સૂક્ષ્મતમા સિદ્ધ પરમ ગુરુ સૂર્ય સમા સિદ્ધ પરમ ગુરુ સત્યમ નિશ્ચય વંદ્ય હે. સત્યમ નિશ્ચય વંદ્ય હૈ. 33 કોટી દેવગણ 33 કોટી દેવગણ વિશ્વહિતાર્થે સ્વાગતમ. વિશ્વહિતાર્થે સ્વાગતમ. જગ કલ્યાણક યજ્ઞ મેં જગ કલ્યાણક યજ્ઞ મેં મંગલમય દ્યોવાશીષમ. મંગલમય દ્યોવાશિષમ. સિદ્ધ સ્વરૂપી મૂર્તમોક્ષ સિદ્ધ સ્વરૂપી મુક્તમોક્ષ. ગલતી ભૂલકો માફી દ્યો. ગલતી ભૂલ કો માફી દ્યો. વ્યવહારે સદબુદ્ધિ હો. વ્યવહારે સદબુદ્ધિ હો. નિશ્ચય મેં અભિવૃદ્ધિ દ્યો. નિશ્ચય મેં અભિવૃદ્ધિ દ્યો. નિશ્ચય મેં અભિવૃદ્ધિ દ્યો. નિશ્ચય મેં અભિવૃદ્ધિ દ્યો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ પુલિનાજી સાહેબ. જય સચ્ચિદાનંદ સર્વે મહાત્માઓને. જય સચ્ચિદાનંદ મહાત્માઓ. આપણે કોઈને કઈ પ્રશ્ન? સુબીરજી, અમીબેન, ત્યાં સુધી એક હું પ્રશ્ન પૂછું સાહેબ. હા. આપણે ચરણ વિધિમાં આપણે બોલીએ છીએ ને કે સંસાર ભજવવાના આરંભ કાળથી આજ દિનની અધ્યક્ષણ પર્યંત. હવે આરંભ કાળ, સંસાર ભજવવાના આરંભ કાળ એટલે કયો કાળ છે કે કયો રિફર ટુ? એટલે મને એવું લાગે છે કે સંસાર છે ને બે રીતે કહેવાય. એક તો વ્યવહાર રાશિમાં આવ્યા ત્યારથી શરૂ થાય. નિકોધમાં અવ્યવહાર રાશિ હતું, પછી વ્યવહાર રાશિમાં આવ્યા. વ્યવહાર રાશિમાં એટલે નામ પડે એ ત્યારથી there is one thing. પણ એમાં છે ને એ કુદરતના નિયતિ પ્રમાણે ગાડી ગબડે છે. એક ઇન્દ્રિયમાંથી બે ઇન્દ્રિય, 2 થી 3, 4 ને 5. એટલે સંસારની આરંભ કરવું હોય તો પછી જ્યારથી અહંકાર ખુલ્લો થાય છે મનુષ્યમાં આવ્યા પછી, 5 ઇન્દ્રિયમાં બી જાનવરમાં જાય, જાનવરમાંથી પછી મનુષ્યમાં આવે, અને મનુષ્યમાં આવે ત્યારથી એ અહંકાર ચાલુ થાય છે.
તો ત્યારથી બરાબર. આપણે સમજી શકાય, ત્યારથી આપણો સંસાર કે કર્મ ચાર્જ ડિસ્ચાર્જ વાળો ભાગ ચાલુ થાય છે, હમ એવું બરાબર. આપણે લઈ શકાય. સંસાર ભજન આરંભ કાળથી આજ દિનની અધ્યક્ષન પર્યંત. બરાબર. પણ એમાં તો એવું છે ને કે આ વ્યવહાર રાશિમાં નિગોત પછી 1 ઇન્દ્રિય, 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 5, પછી 5 ઇન્દ્રિયમાંથી પછી પાછા આપણે પાછા 2-3 ઇન્દ્રિયમાં ગયા હોઈ શકે ને ડ્યુરિંગ ધ કોર્સ. હા, એ તો રહેવાનું ને. હમ ઉત્ક્રાંતિ એટલે અપ એન્ડ ડાઉન તો રહેવાનું. અપ મનુષ્યમાં એન્ડ આવ્યા ડાઉન. પછી આમ તો ટિપિકલી કેવું છે, હમ મનુષ્યમાં આવ્યા પછી સૌથી પહેલા આફ્રિકન થાય, જે નિગ્રો છે તે. દેટ ઇઝ બરાબર. ધ લીસ્ટ ડેવલપમેન્ટ હ્યુમન ફોર્મ એમ. બરાબર. મનુષ્યમાં મિનિમમ ડેવલપમેન્ટ જો હોય ઓલમોસ્ટ જાનવર જેવું જ હોય. જાનવરમાંથી ખાલી બોડી, શરીર માણસનું આવ્યું હોય. અને બરાબર. એના જે અમુક ટ્રેટ્સ હોય છે ને, એના જે એ બધા જાનવરના જ હોય. એને ભૂખ લાગે તો ક્યાંથી ઘરમાં નોકર કામ કરતો હોય તો ઉચકીને ખાઈ લે, થોડુંક ચોરી કરી લે, અને પઠ્ઠાની જેમ કામ બી કરે. ફિઝિકલ સ્ટેમિના બી બહુ સ્ટ્રોંગ હોય લોકોને. બરાબર. એટલે એ ત્યાંથી પછી ડેવલપ થતો એ અમેરિકન થાય, અમેરિકાથી ડેવલપ થતો યુરોપન, કરતા છેલ્લે છેલ્લે પછી ઇન્ડિયામાં આવે છે. બરાબર. એટલે મનુષ્યનું ડેવલપમેન્ટ બી થોડું એવી રીતે. અને એ ઇન્ડિયામાં આવવા સુધી છે ને, એનો એટલીસ્ટ ફોરેનર માટે દાદા કહેતા હતા કે ફોરેનરનો અહંકાર એટલો બધો વિકસેલો ના હોય. બરાબર. અહંકાર ચાલુ થયો છે પણ બહુ નાનો હોય, નાના બચ્ચા જેવો હોય. એટલે બરાબર. એવા હેવી ડ્યુટી કર્મો ચાર્જ કરી ના શકે એ લોકો. હા, કરે ખરા, પણ એટલા બધા ના હોય સ્ટ્રોંગ. હમ અને એટલે એ ઓલમોસ્ટ નિયતિના ફ્લોમાં જ હોય. હમ ડેવલપ થતો તો પછી હિન્દુસ્તાનમાં આવે ને ત્યારે એનું રિયલી ઈગો મોટો ડેવલપ થઈ ગયો હોય, ભારે કર્મો ચાર્જ કરી શકે, હમ એ કેટેગરીમાં આવે. બરાબર. એટલે એકદમ બહુ ટેકનિકલી તો ચાર્જ કરવાનું ચાલુ થાય ત્યારથી. પણ એ બધું બી છે ને સોર્ટ ઓફ ફ્લોમાં જ હોય છે હિન્દુસ્તાનમાં પહોંચે ત્યાં સુધી. બરાબર. મનુષ્યમાં બી ફ્લો હોય છે. અને બરાબર. એ તો ખરું કે તમે અપ એન્ડ ડાઉન જઈ શકો. ત્યાં હા. બી ખરાબ કામ કર્યા હોય તો હમ અધોગતિમાં જાય, તિર્યંચ ગતિમાં જાય. કરેક્ટ. અમેરિકન હોય, મનુષ્ય હોય અને ખરાબ કરે તો એ અધોગતિમાં 4 પગમાં જાય. અધોગતિમાં લગભગ એટલા ભારે કર્મ નથી થતા, પણ થાય તો જાય બી ખરો. એટલે બરાબર. એ અપ એન્ડ ડાઉન વાળો ભાગ તો રહેવાનો. બરાબર છે. એટલે કે મનુષ્ય છોડીને નીચલી ગતિમાં જાય અથવા પુણ્ય વધારે બાંધો દેવ ગતિમાં જાય, એ ભાગ તો રહેવાનો. હમ મનુષ્ય આવે પછી એ ભાગ ચાલુ થાય. ત્યાં સુધી નિયતિના ફ્લોમાં એ કુદરતી 1 થી 5 ઇન્દ્રિય જાનવર ગતિ કે તિર્યંચ ગતિમાં કુદરતી રીતે જતો હોય છે. હમ અને પછી મનુષ્યમાં આવ્યા પછી એને જે ચાર્જ કરે છે એના આધારે પછી પેકિંગ મળે છે, શરીર મળે છે. બરાબર. અને હિન્દુસ્તાન પછી જરા વધારે ભારે ચાલુ થઈ જાય, કશા ડેવલપ થાય છે ને એટલે. બરાબર. એટલે એમાં બી ધીમે ધીમે ડેવલપ થતો થતો સુખ આમાં છે, સુખ આમાં છે. ભૌતિક સુખમાં સુખ લાગે, મજૂરમાં હોય તો કડિયામાં સુખ લાગે, કડી હોય તો પછી સુપરવાઇઝરમાં સુખ લાગે, પછી ભણવામાં, પછી એન્જિનિયર, ડોક્ટર, એમ કરતા 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 ડેવલપ થતું થયા કરે. અને પછી એકદમ જ ડાઉન જાય. પછી ખોટા કામ થાય તો ડાઉન જાય, બહુ સારા કામ કરે તો દેવગતિમાં જાય, પાછો આવી જાય. અને જે વટે એને સાચું સુખ ક્યાં છે બધું ભોગવ્યા પછી એનું તારણ નીકળે, સાચું સુખ આત્મામાં છે, ભૌતિકમાં નથી. ત્યારે આત્મગુરુ શોધે. આત્મગુરુ શોધતા શોધતા એને ખબર પડે આત્મજ્ઞાનીની જરૂર છે. એટલે આત્મજ્ઞાનીના ભાવ કરે અને પછી આત્મજ્ઞાની પાસે આવે. એ આખો લાંબો ફ્લો છે. અને આ બધું કરતા કરતા કેટલાય અવતારો નીકળી જાય. આ જે છે સંસાર ભજવવાના એટલે આરંભ કાળથી આખો પેરેગ્રાફ છે એમાં જે દોષો કે છે હા કે શંકા કુશંકા હા અથવા તો હા અવિનય, હા વિરાગના, આવડ હા એ કોઈને ટિપિકલી અંતરાયો. ઇન્ડિયામાં આવ્યા પછી જ થાય. આ એટલે બધું એનો મતલબ ઇન્ડિયામાં આવ્યા પછી જ થાય. એટલે મતલબ આ બધા પંચ ઇન્દ્રિય એટલે આપણે મનુષ્ય જાતમાં આવ્યા પછી, મનુષ્ય યોનિમાં આવ્યા પછી જ હા હા, 100% આપણે. મળશે. બરાબર બુદ્ધિ છે. ડેવલપ થયા પછી જ થાય બધું. આ શંકા કુશંકા અંતરાય ને બધું હમ બરાબર. ઇન્ડિયામાં બી એટલી બધી બુદ્ધિ ડેવલપ ના થઈ તો આવા બધા દોષ થાય નહીં. મજૂરને શંકા કુશંકા થાય નહીં. બરાબર. કઈ પણ વિરાટ નારાજ ના હોય નહીં એને. હમ એટલે જેમ બુદ્ધિ ડેવલપ થાય, બળતરા ડેવલપ થાય, તેમ તેમ આ બધું. એટલે એટલે આપણે આરંભ કાળ. હા, એટલે આપણા માટે એવું જ ગણાય, ઇન્ડિયા ગણાય પ્રેક્ટિકલી. બરાબર છે. બરાબર. ઓકે.
જય સચ્ચિદાનંદ. બીજા પ્રશ્નો આવ્યા છે, લઈએ આપણે. સુબીરજી, અનમ્યુટ કરજો સાહેબ. જય સચ્ચિદાનંદ. जय सच्चिदानंद पुलिनाथ जी, जय सच्चिदानंद सर्वे महात्माओं। जय सच्चिदानंद. पुलिनाथ जी, अपने दादा की वाणी में ऐसा आ रहा है कि આ કાલમાં લોક નિંદ ના થાય તો લોક પૂज्य गणाय। हाँ, तो लोक निंद ना થાય तो इसको थोड़ा सा और मतलब जैसा दादा ने छूट दे दिया ऐसा लगता है। हाँ हाँ, नैमित्तिक बात है, बराबर है, बात बराबर છે। લોક નિંદ્ય ના થાય એટલે એવા કામ જે લોકોમાં નિંદા થાય, લોકો ટીકા કરે, એને લોક નિંદ્ય કામ કહેવાય। ચોરી કરે, જૂઠું બોલે ને એવું બધું। હવે એ બધા કામ ના કરે તો બી આ કાળમાં, એટલે અત્યારે તે ઉતરતો સ્ટાન્ડર્ડ એટલો બધો છે તો એને લોક પૂજ્ય ગણાય છે। લોક પૂજ્ય એટલે લોકોને આમ પૂજ્યતા ઉત્પન્ન થાય, માણસ જોઈને લોકોને એના માટે પૂજ્યતા ઉત્પન્ન થાય એટલે લોક પૂજ્ય। એટલે એટલી પ્યોરિટી હોય એની, કશાયની મંદતા, પરોપકાર જીવ, એટલે પ્યોરિટીઓના આધારે એને પૂજ્યતા લોકોને ઉત્પન્ન થાય। હવે એ ડિઝાયરેબલ છે, પણ આ કાળ એવો છે કે હવે લોક પૂજ્ય તો ના થાય પણ લોક નિંદ્ય બંધ કરે તોય બહુ થઈ ગયું। કારણ કે આ કાળ દેખાદેખીથી બધા સંસ્કાર ગ્રહણ કરેલા છે ને, ઓલો ભ્રષ્ટાચાર કરે છે, હું કરીશ, એ જેવા સાથે તેવા થવું, ટીટ ફોર ટેટ, એટલે ખોટું, લોકોનો ખોટો કે અવળો વર્તન જોઈ પોતે પણ અવળા વર્તનના ભાવ કરે છે, એટલે લોકો નિંદ્ય કામ કરે છે। બોલો, એ લોકો નિંદ્ય કરે છે, શું બધા જેવું કરે છે તેમાં શું વાંધો છે, હું કરીશ। એટલે એ રીતે એવા બધી સમજણ આવેલી હોય આ કાળમાં, અને એવી સમજણના આધારે એવું વર્તન હોય અત્યારે, એટલે પછી એ વર્તનના આધારે દાદા કહે છે કે હવે લોક નિંદ્ય ના બી હોય તોય બહુ થઈ ગયું, એને હું લોક પૂજ્ય ગણીશ એમ। એમ બ્રહ્મચર્ય માટે બી દાદાએ કીધું ને કે પોતાની પતિ અથવા પત્ની પૂરતું વિષય હોય, એક પતિ વ્રત, એક પત્ની વ્રત હોય તો બી અમે આ કાળમાં બ્રહ્મચર્ય પાડીએ છીએ એવું કહીશું। બીજે દ્રષ્ટિ ના બગડે, વિચાર ના બગડે, મન ના બગડે, તો મેરેજ હોવા છતાં અમે બ્રહ્મચર્ય પાડે છે એમ ગણીશું। કારણ કે આ કાળમાં વેરી ડિફિકલ્ટ, બહારનું વાતાવરણ પ્લસ પોતાની ડિસ્ચાર્જ પ્રકૃતિ, એટલે એના આધારે દાદાએ આ કળિયુગનું થોડું બેન્ચમાર્ક લોઅર ડાઉન કરી નાખ્યું છે, નીચે કરી નાખ્યું છે સ્ટેન્ડર્ડ, બરાબર, કે આટલું કરશો તો અત્યારે તો કોઈ લોક પૂજ્ય હોય તો સારી વસ્તુ છે, પણ બોલાય એટલે આ કાળમાં ઓન એન એવરેજ પછી લોક પૂજ્ય હોય તો લોક પૂજ્ય તો એક્સેપ્ટેબલ છે જ, પણ ના તો કોઈક સાથે વાત કરતા હોય તો કીધું કે અત્યારે આટલું થાય તો બહુ છે। लेकिन आज की तारीख में पुलियान जी सब लोग पूज्य થવા માટે બહુ ચમત્કાર એ सब કરે ને, हाँ, लोग पूज्य થવા માટે, हाँ, તો उसका એટલે હા, એ આર્ટિફિશિયલી કરે છે। એને આપણે ગયા વખતે આપણે સત્સંગમાં ડિસ્કસ થયું હતું કે એ પૂજાવાની કામના કહેવાય। હા, પૂજા કરવાની કામના, એને પૂજાવાની કામના કહેવાય કે મને બી રિસ્પેક્ટ આપે, હું પણ પૂજાઉં, હું પણ પોપ્યુલર થાઉં, હું પણ પોપ્યુલર થાઉં, એટલે એ પૂજાવાની કામના આ કાળ માટે મુશ્કેલી વાળું કામ છે। એટલે પેલું કેલનપુરમાં થોડા વખત પેલા એક સત્સંગ હતો, એમાં પદમાં લાઈન આવેલું 3 પ્રકારના મુખ્ય દોષો, એમાં આ આવે છે, લક્ષ્મીનો એક, વિષયનો એક, અને પૂજાવાની કામના, 3 વસ્તુ આ કાળમાં થોડુંક એવું બધું રહેવાનું થોડું, એમ કરીને કેમ કરીને બધાએ લક્ષ્મી મેળવું, કેમ કરીને બધાએ વિષયો ભોગવું, કેમ કરીને લોક પૂજ્ય એટલે પૂજાવાની કામના ઊભી થઈ જાય। એટલે આ 3 વસ્તુ મોક્ષ માર્ગમાં અહિતકારી છે, અહિતકારી છે, એટલે એ જાણવું। दादा ने पूजावानी कामना को बहुत मतलब मोटा गुना के बोला है, क्योंकि उन्होंने बोला है, कंपेयर भी किया, जे कोई भी खून करे उससे भी ज्यादा ये गुना लगता है इसमें। हाँ हाँ, हो सकता है कहीं पे वाणी में आया होगा। मतलब आपने जो बोला ना, विषय, लक्ष्मी और एक पूजावानी कामना, ये तीनों मोक्ष मार्ग के लिए बहुत मने बड़ा अंतराय है। हाँ हाँ, ये 3 है तो मोक्ष मार्ग बिल्कुल
પોસિબલ નહીં. सिमिलरली दादा की और एक जगह पे छूट दिया, जे नियम थी अनियम ये मतलब इस काल में चलेगा, हाँ नियम थी अनियम, राइट. हाँ, ये ये भी भी. छूट लगता है, लेकिन हाँ इसको इसको निभाना बहुत कठिन है, हाँ, वेरी राइट, वेरी राइट. निभाना बहुत कठिन है. क्योंकि उसमें इसलिए दादा ने हाँ छूट दिया ना. દાદા બોલે બડે ખડ્ડે મેં સે મોટા ખાડામાંથી નીકળીને નાના ખાડામાં આવવાની વાત કરે છે કે તારે ઘરમાં પૈસાની અછત થાય છે, તારો પગાર ટૂંકો પડે છે, તું જે કમાઈને લાવે છે, અને એને લીધે ઘરમાં કકળાટ થતો હોય, અને એ કકળાટ ના થાય માટે તું થોડીક અનીતિ લઈ લે, પણ કકળાટ બંધ કરજે. ફેમિલી મેમ્બર્સ ને અસંતોષ રહે છે, ક્લેશ કંકાસ થાય છે, કારણ કે ક્લેશ કંકાસમાં તું ભયંકર પાપો બાંધી રહ્યો છું. એના કરતા તું આ થોડુંક લેજે. એટલે લેજે એટલે પછી કેવું કે નિયમથી લેજે, એટલે મનને બાંધી દેશે કે ભાઈ તું આટલી અમાઉન્ટ જ લઈશ, પછી એથી વધારે લઈશ નહીં. હવે નિયમ જ એને મોક્ષે લઈ જાય એવી વસ્તુ છે. કારણ કે એ નિયમ પાળવા માટે એને કેટલો બધો સંયમ જોઈએ, એનો લોભ કશાય આખું કંટ્રોલમાં જોઈએ, એનો માન કશાય આખું કંટ્રોલમાં આવે, તો જ એ નિયમથી અનીતિ કરી શકે. એટલે એમાં ઇનડિરેક્ટલી એને બીજા બધા કશાયો ઉપર જબરજસ્ત સંયમ પરિણામ આવી જાય છે. એ વસ્તુ એને મોક્ષે લઈ જશે. બરાબર. નહીતર શું હોય, હું વધારે કમાઉં. સપોઝ ઘરમાં પૈસા ઓછા હોય તો એને થાય વધારે પૈસા કમાવીએ, એટલે વધારે કમાવું, કેમ કરીને કમાવું, હજી મળતા નથી, પૈસા મળે તો સારું, ઘરમાં ઝઘડા બંધ થાય, એવું એને કકરાટ રહ્યા કરે. એને બદલે એ આખો કકરાટ એનો બંધ થઈ ગયો, અને લાલચ ઊભી ના થાય, એટલે લોભ વધારે થોડું ના થાય, એટલે ભાઈ નિયમથી બાંધે. એટલે નિયમ એટલે મનને બાંધી દે છે, ભાઈ આટલું છે. બહુ મોટી વસ્તુ છે. और ये जो नियम शब्द है, ये अपना लाइफ में ऐसा इन जनरल में नियम की बहुत जरूरत होता है. कोई भी हम काम करें नियम से करें, मतलब तो ये नियम के अंदर पंक्चुअलिटी आ जाता है, डिसिप्लिन आ जाता है, सब कुछ नियम में आ जाता है. ऐसा ब्रॉडली मैं बोल रहा हूँ, लेकिन इसके साथ में दादा की कोई भी एक जगह पे मैंने सुना है सत्संग में जी, लेकिन नियम से भी ज्यादा है उसको नियम को पकड़ के रखना. હા, નિયમ એટલે સિન્સિયરિટીનો ભાગ છે. એટલે તમે નિયમ બનાવો કે હું આટલા વાગે ઉઠીશ, કે હું આટલું ખાઈશ, કે નિયમ. હવે નિયમને ફોલો કરવું એ સિન્સિયરિટીનો ભાગ છે. બરાબર. નિયમને ફોલો કરવું એટલે નિયમ પોતે બનાવ્યો, પછી મન એ નિયમથી વિરુદ્ધ બતાવે કે જવા દે ને આજે આપણે થોડું વધારે ખાઈ લઈએ, જવા દે ને આજે થોડુંક વહેલા ઉઠીએ, તો એ નિયમ તોડો છો તમે. અને એ નિયમ તોડો છો એટલે તમારે પછી થોડીક મુશ્કેલી થાય. એટલે ઇનડિરેક્ટલી શું છે, નિયમને સિન્સિયર રહેવું એટલે મન વશ કરવાની આખી વાત છે. તમારા જ બનાવેલા નિયમને સિન્સિયર રહેવું એટલે તમારા જ બનાવેલા નિયમની વિરુદ્ધ કઈ મન બતાવે તો એનું સાંભળવું નહીં. दैट इज दी कोर प्रिंसिपल है. बराबर. नियम में सिंसियर रहने का वो एक हुआ, लेकिन उससे भी एक स्टेप और आगे है. जैसा नियम को आप पकड़ के रखते हो, कोई जगह पे उसके सामने किसी को, सामने वाले को दुख होता है, परिस्थिति बिगड़ता है, उस टाइम पे आप पकड़ के रखने का वो बोलता है वो भी गुण है. जैसा मैं दाखला के हिसाब से बोलता हूँ, अपने को खाने का जैसा कोई भी है, जैसा हम लोग जो भी अपने खाते हैं, तो वो खाने का टाइम पे अगर कोई भी जगह पे ऐसा होगा जो वो नहीं हुआ, तो हमको उससे से कुछ ले लेने का आता है. मतलब आप छूट दे रहे हो उस टाइम पे, मतलब परिस्थिति के हिसाब से. अगर वो नहीं करते हो तो फिर आगे सामने वाले को दुख होता है, कुछ भी होता है ऐसा. तो वो बोलता है नियम को पकड़ के रखना भी एक, मतलब वो भी एक सही नहीं है, ऐसा बोलना चाहता है. कोई जगह पे उसको छूट देना पड़ता है, मतलब एक्सेसिव नहीं होना चाहिए. એટલે શું કે છે કે નિયમ તો રાખવાનો જ છે, પછી અપવાદ તો હોય ને. અપવાદ તો હોય જ. એટલે નિયમ હોય, પણ નિયમ આગ્રહ ના હોય, સંજોગના વશ. હવે એ ફાઇન લાઈન છે કે એ બીજાને દુઃખ ના થાય ને ક્લેશ ના ઉભો થાય, ત્યાં તમે નિયમને ભંગ કરો છો. તમારે જયારે તમારા કંટ્રોલમાં એકલા હો ત્યારે તમારે એ ભંગ નથી કરવાનું. પછી ના, બરાબર.
हाँ એટલે तो એવી રીતે मतलब उस टाइम में विवेक की जरूरत है। हाँ विवेक की जरूरत है बिल्कुल विवेक की जरूरत है પરફેક્ટ એટલે નિયમ તો બરાબર જ છે નિયમથી અનિયમ અનીતિ કરવું એ બહુ સરસ વાત છે આખી એમાં બી ઘણું બધું સંયમ આવી જાય એટલે બીજી રીતે બી છે ને દાદા એક બીજો પોઈન્ટ કીધો છે આને સાઈડમાં મૂકતા કે નોર્માલિટી ઇઝ ધ ઇસેન્સ ઓફ લાઈફ हाँ કે बस बस। જીવનનો અર્ક જ છે વ્યવહાર જીવનનો અર્ક નોર્માલિટી છે એટલે બધી વસ્તુમાં ન વધારે ન ઓછું નોર્મલ રહેવું ખાવામાં નોર્મલ ઊંઘવામાં નોર્મલ બોલવામાં નોર્મલ બધી વસ્તુમાં નોર્મલ રહ્યો તો તમે એ અલ્ટિમેટલી વિતરાગતા તરફ જ લઈ જશે આપણે ફાઇલનો સંભાળ નિકાલ બોલીએ છીએ રાગના પક્ષમાં નહીં ને દ્વેષના પક્ષમાં નહીં વચ્ચે એટલે એક પ્રકારની વિતરાગતા જ છે એટલે નોર્માલિટી ઇઝ ધ ઇસેન્સ ઓફ લાઈફ વ્યવહારમાં એ કહેતા હતા દાદા બહુ સારી વસ્તુ છે આપણને આ બહુ ભાવે એટલે પછી ઠોક કરે અથવા આપણે તો ફરવાનો બહુ શોખ હોય એટલે કોઈ પણ વસ્તુ અતિ ના હોય પછી કપડા હોય ફરવાનું હોય કે એનીથિંગ So बराबर। these are very critical sentences तो જે दूसरा आज की વ્યવહારમાં तारीख में વપરાય. हमला राइट। બોલો બોલો हाँ, आज की तारीख में अपना महात्माओं के लिए मतलब मैं खुद का बात कर रहा हूँ। ये एक सवाल ये आता है इतना सारा सत्संग करते इतना सारा सुनते तो लेकिन बर्तन में नहीं आते। एक कॉमन मतलब एक कंप्लेन रेज होता है। तो इसके सामने भी दादा के एक सत्संग में मैंने सुना जे दादा की जो भी वाणी है उसको ऊपर श्रद्धा वैसे तो बर्तन में आवे। तो इस नहीं श्रद्धा को कैसे मतलब हम मतलब मैं ऐसा समझता हूँ आप मेरे को करेक्ट करना। श्रद्धा वैसे मीन्स क्या हमारा जो भी पहले का अतीत का जो भी पास्ट का जो मान्यता था सुख की कुछ भी तो वो मान्यता की तर्क मतलब उसको निकाल के ये जो अभी आज की तारीख में दादा की वाणी के हिसाब से ज्ञान वाक के हिसाब से जो बिलीफ होना चाहिए वो मान्यता बैठ जाए मतलब पूरे पूरे बैठ जाए तो बर्तन में आएगा ही आएगा ऐसा बोलना चाहिए। मैं ऐसा समझता हूँ। બરાબર છે જૂની માન્યતાના આધારે આજનું વર્તન છે પાછલા અવતારે જે માન્યતા મૂકેલી સુખની માન્યતા એના આધારે આજનું વર્તન થાય છે વાણી વર્તન બે વાતનું થાય છે હવે એ આજનું જો આપણે ફેરવવું હોય તો એની પાછળની જે માન્યતા હતી એ જેટલી ફરતી 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 ટોટલી ફરી જશે ત્યારે વર્તનમાં આવશે અને વર્તનમાં બીજું કેવું છે કે વર્તનમાં તો અમુક ચાર્જ કરેલો ભાગ છે ને એટલે એ ચાર્જ કરેલો ભાગ એક્ઝોસ્ટ થવો જોઈએ એ આખો ખરી જતા ખરી જાય પછી આખું વર્તનમાં દેખાય सॉरी मेरा प्रश्न उधर ही है। अगर ये जो पास्ट बिलीफ के हिसाब से जो भी परमाणु पड़ा हुआ है ये बुद्धि का ही मैं प्रश्न कर रहा हूँ जो वो परमाणु जब तक फूटता नहीं है जब तक बाहर नहीं निकलता है उसको दबा सकता है नया बिलीफ के हिसाब से जो भी आप बोलते हो श्रद्धा के हिसाब से कि वो फूटा बिना रहेगा ही नहीं फूटेगा ही फूटेगा। वो बाद में तो जानने का देखने का वो सब आता है जोवा जानवानु लेकिन उसको दबा सकता है क्या मतलब उसका अंदर से ही उसको क्या बोलता है इरेज कर सकता है वो तो परमाणु फॉर्मेशन में पड़ा हुआ है ना अपने अंदर जो भी है परमाणु फॉर्मेशन में पड़ा है એને દબાવી ના શકાય એ દબાવી ના શકાય એ અસર તો આપશે જ એ ચાર્જ કરેલું છે અસર આપશે પણ આજની માન્યતા અને જાગૃતિ સ્ટ્રોંગ હોય તો એ અસર આપીને જતું રહેશે એક વિચાર આવે પણ એ વિચારમાં ભળીએ નહીં એટલે ઘણું ખરું વર્તન ઢીલું થઈ જાય ઘણું ખરું વર્તન હા વાણી માટે બી દાદાનું મેં હમણાં જ વાંચી સાંભળી હતી કે મહાત્માઓ માટે વાણી ફેરવી શકાય એવું છે એવું નથી કે વાણી જે ટેપ રેકોર્ડ છે એ ચાર્જ થઈ એટલે ચાર્જ થઈ જ જશે ચાર્જ ખરું એટલે એવી રીતે કોડિંગ થઈ ગયું છે એટલે કોડિંગ પ્રમાણે ડિસ્ચાર્જ તો થશે જ પણ ડિસ્ચાર્જ એકલું એના આધારે નથી આ અવતારનો જે મત કયો કે આ અવતારનો જે માન્યતા છે ને એ પણ એમાં ભાગ ભજવે છે ઇન્ટેન્ટ આપણો શું હેતુ છે હેતુ ધ વર્ડ ઇઝ હેતુ નોટ માન્યતા આ અવતારનો જે હેતુ છે
એ પણ એમાં ભાગ ભજવે છે. અને જો બહુ સ્ટ્રોંગ પાછલા અવતારનું હોય તો આ અવતારનો હેતુ ચેન્જ થઈ જાય તો એને ઘણું ખરું ઢીલું કરી નાખે. હમ. ઘણું ખરું ઢીલું કરે. અસર આખી એની ઘણી બધી ઓછી થઈ જાય. એટલે કેવું કે એક મારી વાણી કડક નીકળવાની હોય, ગધેડા જેવો જમતો નથી. હવે એ ડિસ્ચાર્જ કરેલું છે, પણ આ બહુમાં હું નક્કી કરું છું કે આવું ના હોજો. જે ઊંધા આંટા મારું છું એટલે પછી જયારે એ પરમાણુ ફૂટે તો પરમાણુ ફૂટે તો મને દેખાય, એટલે વાણીના કોડ ડાઉન નીકળે તો મને દેખાય કે આવી રહ્યું છે. અને ત્યાં જાગૃતિ વિશેષ રહે તો અહીંયાથી આવતા અહીંયાથી જ નીકળી જાય, ઉતરી જાય. અથવા ના હોજો હોય તો નીકળે તો આમ સુરસુરિયાની જેમ નીકળે. એની ઇન્ટેન્સિટી ડેફિનેટલી ઓછી થઈ જાય. બરાબર. હા, દાદા કે જો એવું હોત ખાલી પાછલા અવતારનું છે તો પછી ગોદડું ઓળીને સુઈ જાવ, કઈ જ કરવાનું નથી. હા. એવું હપુચું નથી. એવું હપુચું નથી મહાત્માઓ માટે. ઇવન બહારના માટે બી જો આપણે આ જોઈએ ને, આજે આજનો હેતુ કામ કરે જ છે. નોન મહાત્મા બી હોય ને, ચલો એ ગાડી ચલાવીને ક્યાંક જાય છે, પછી એનાથી ભૂલ થઈ ગઈ, પોલીસ વાળાએ ઉભો રાખ્યો, તો ત્યાં પછી એની વાણી કેવી નોર્મલ થઈ જાય. આમ તો કોઈને ગાંઠે નહીં, રફ ભાષામાં બોલતો એગ્રેસિવ હોય, પણ પોલીસ સામે કેવો ઢીલો ઢસ થઈ જાય છે. કારણ કે ના, અહીંયા તો આપણાથી ના કરાય. એને એની સમજ છે અહીંયા. એનો હેતુ આવે છે કે આમની સાથે મારે સોફ્ટલી વાત કરવી છે. એટલે આજનો હેતુ એને ત્યાં હેલ્પ કરે જ છે, અને એને ટોન ડાઉન થઈ જાય છે ગમે એટલો અહંકારી માણસ હોય. બરાબર. જો નોન મહાત્માને આ કામ કરે તો મહાત્માને તો આ કામ કરે જ. કારણ કે આપણે તો નવકલ્મોની ભાવના કરીએ છીએ, અથવા મન વચન કાયાથી કોઈને દુઃખ ન હોય એવી ભાવના કરીએ છીએ, અને પછી સ્યાદવાદ વાણી વર્તન મનનની ભાવના કરી શક્તિઓ માંગીએ છીએ. એટલે એ જાગૃતિ તો લાવે જ. અને એ જાગૃતિ ડિસ્ચાર્જ પરમાણુને જોઈ શકે છે, જે વાણી ટેપ થઈ છે, જે પછી દાદાના શબ્દોમાં કોડ વર્ડ થી પછી શોર્ટ હેન્ડ થાય, શોર્ટ હેન્ડ થી પછી આમ નીકળે છે. તો અહીંયા બહુ જાગૃતિ અહીંયાથી દેખાય, લિટરલી યુ કેન સી ઇટ, અહીંયાથી આવે છે અહીંયાથી નીકળી રહી છે. સુપર જાગૃતિ તો અહીંયા જ અટકી જાય, અને તો નીકળતાની સાથે ખબર પડે આ ખોટું થયું. એટલે પેરેલલ નથી બોલવું છતાં બોલાય છે, એટલે પેરેલલ ચાલે જાગૃતિ અને ડિસ્ચાર્જ. અને ક્યારેક નીકળ્યા પછી પાછળથી ખબર પડે, 1 મિનિટ પછી ખબર પડે, 1 કલાક પછી ખબર પડે કે આ ખોટું થઈ ગયું. એટલે એ આપણી પાસે એ પુરુષાર્થ તો છે જ આપણી પાસે. વાણીને ઢીલી તો કરી નાખે છે. આજનો હેતુ વાણીને ઢીલી કરી નાખે એમ છે. જે ભરેલું છે ને એ તો નીકળશે, there is no doubt about it, because it is કુદરતી વસ્તુ છે. પણ એની ઇન્ટેન્સિટી ઘટી શકે છે. બરાબર. એટલે 2 લેવલે, એક તો તમારી આ વાણીમાં દાદા હેતુ શબ્દ વાપર્યો છે. વોટ ઇઝ, કારણ કે ચાર્જ બી હેતુથી જ થાય છે. ચાર્જ થાય છે ને, કારણ કે વાણી એ સ્વાભાવિક ગુણ નથી. એટલે પૂતગલની જે રસ, રૂપ, સ્પર્શ ને ગંધ છે એ પૂતગલના મુખ્ય 4 ગુણ છે. વાણી એમાં આવતી નથી. વાણી તો 2 પરમાણુ અથડાવાથી ઊભું થનારી વસ્તુ છે. એટલે એ ભાગ જે છે એ કોડ ટેપિંગ થાય છે ત્યારે કેવી રીતે ટેપિંગ થાય છે, તો કે મારે શું હેતુથી બોલવી છે, કે મારે કોઈનું ચલાવી લઈશ ને, એક બોલે તો હું તો 2 સંભળાવી દઈશ. કોઈ એવું ચાર્જ કરે છે, કોઈ કે ના આપણે તો સોફ્ટ મીઠી વાણી બોલવાની. એટલે કોઈ એવું ચાર્જ કરે છે, કોઈ એને ગમે તે વડે કરે તો એ તો સોફ્ટ જ રહે, કારણ કે એવું ચાર્જ કરેલું છે. એટલે હેતુ ચાર્જ કરેલો છે જયારે કોડ કર્યું ગયા કરે ત્યારે. એટલે એના આધારે કોડ બની ગયા, અને કોડ બની ગયા વાણી તો નીકળે છે અત્યારે. પણ અત્યારે આ અવતારનો હેતુ પણ કામ કરે છે. અને આ અવતારનો હેતુ કોઈક સમજણથી એને ચેન્જ થાય તો એને ઢીલી કરી નાખે, એની અસર ઢીલી કરી નાખે વાણીની. સો એટલે વાણી સંબંધમાં હેતુ મૂક્યો છે દાદા શબ્દ. અને બીજી જગ્યાએ મને એવું લાગે છે કે જેમ જેમ આપણે પેલા વાત કરી ને કે માન્યતા જેમ જેમ ફરે ને તેમ તેમ વર્તન પણ ફરતું છે. ટોટલી ઇરેઝ હો જાય તો અને કેવું હોય છે, ના તમને કહું ને, એ તો આપણને અનુભવ જ છે સ્થૂળ રીતે અમુક લેવલ ઉપર. કોઈને એમ હોય, શહેરમાં રહેતો હોય ને, દાખલા પૂછાતો, શહેરમાં રહેતો હોય એટલે ઘોંઘાટ હોય, મોજ શોખ ને બધું હોય, પણ ઘોંઘાટ, પોલ્યુશન, એટલે એને અંદર શહેરમાં ગામડામાં રહેવા જેવું છે. આ કેવું, આ જીવન બહુ સારું નથી. ગામડાનું કેવું શાંત વાળું જીવન. પછી ત્યાં રહેવા જાય, મહિનો દાડો રહે કે થોડોક ટાઈમ રહે, 6 મહિના, ટ્રાન્સફરેબલ જોબ વાળા હોય ને, હરું અહીંયા તો કોઈ માણસ જ નથી યાર, કોઈ બોલવાળું નથી, અહીંયા તો કાંઈ નથી, તો બહુ કંટાળો આવે, શું કરવાનું અહીંયા.
બરાબર. એટલે એની માન્યતા ફરી ગઈ. પછી ને કે ના ના યાર આપણે ગામડું બામડું ને આપણું તો શહેર જ સારું એમ કરીને. એટલે એની માન્યતા ફરે ને તો પાછું ફરી જાય એવું છે. અથવા શહેરમાં એને ગામડામાં ગમી જાય તો ગમી જાય. એટલે માન્યતા ફરે ને તો ઘણું બધું વર્તનમાં આવી શકે, પણ એમાં સી ધેર ઇઝ અ કેચ ઓલ્સો. એમાં કઈ સ્ટ્રેટ એવી રીતે વન લાઈન નથી આન્સર. ચાર્જ કેટલા ઇન્ટેન્સિટીથી કરેલું છે ને એટલે એના લેયર્સ જામી ગયા છે. એટલે એ એક એક Right. લેયર તો નીકળશે, પણ માન્યતા ફરી ગઈ હોય તો એ લેયર આવે અસર આપીને જતું રહે. એટલે ઘણી બધી વસ્તુઓ મનના લેવલે આવીને નીકળી જશે. હા, વિચાર આવે પણ નીકળે, વાણી વર્તનમાં નહીં આવે. અને right. અમુક બહુ પાવરફુલ વર્તનમાં આવી અને પાછું ફટ કરતું પાછું આવી જાય, અથવા એટલું ફોર્સ થી નીકળે નહીં. એટલે આપણે આત્મજાગૃતિ પ્રાપ્ત થયા, પ્રકૃતિ છૂટા થયા, પુરુષ થયા. એટલે પુરુષ થયા પછી આ ભાગ આખો બહુ મોટું કામ કરે છે. માન્યતા અને હેતુ બે વસ્તુ આપણને હેલ્પ કરે ચેન્જ કરવામાં. Right. હેતુ વાણી માટે, બહુ સરસ. હા, અને માન્યતા વર્તનમાં આવી જાય. એટલે આ બહુ સાયન્ટિફિક એક્સપ્લેન. ઇટ્સ નોટ જસ્ટ વન સાઇડેડ કે ભાઈ ડિસ્ચાર્જ થવાનું જ છે ને પ્રકૃતિ છે ને અનચેન્જેબલ છે. યસ हाँ એન્ડ નો उसमें भी છે. જેની પાસે हाँ આત્મદ્રષ્ટિ નથી, યસ એન્ડ નો બેવ છે. જેની પાસે हम्म આત્મદ્રષ્ટિ નથી એના માટે એ વાત ટેકનિકલી કરેક્ટ છે. ટેકનિકલી કરેક્ટ છે કે એનું જે ચાર્જ કર્યું છે એ રીતે નીકળ્યા જ કરશે. राइट અને પછી એ જે નક્કી કરે કે શું છે તો એ ભાવ નાખે છે, એટલે આવતા ભાવનું ચાર્જિંગ કરે છે. પણ राइट અત્યારે એનો હેતુ જેટલો સ્ટ્રોંગ હોય તો ડિસ્ચાર્જ સામે એ ફોર્સ કામ કરી શકે. નાઉ દેટ્સ ટુ ફોર્સીસ. ડિસ્ચાર્જનો ફોર્સ કેટલો છે અને આજના નવા હેતુનો ફોર્સ કેટલો છે, જાગૃતિ કેટલી છે, એના આધારે જે જીતે એ પ્રમાણે એ રૂપકમાં આવે. એટલે राइट હા, એટલે દાદાએ સિદ્ધાંત નવા માણસને બોલતી વખતે એવી રીતના સમજાવ્યું હોય, મહાત્માને સાથે વાત કરતી રીતે એવી રીતે સમજાવ્યું હોય. એટલે હા, દાદા કે અમે બી નવકલમાં બોલી બોલી નાખું, નવકલમ સ્વરૂપ થઈ ગયું આખું. हम्म એટલે મહાત્મા માટે આખું એને ઢીલું તો કરી જ નાખે એવું છે. ઢીલું તો કરી નાખે, નહીં તો પછી ગોદરું ઓળીને સુઈ જાવ, કાંઈ ના થાય, આવતા બહુ જ કરવાનું બધું. हाँ बस बहुत सरस जय सच्चिदानंद જય જય સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ. સુમિતજી. આ મહાત્મા iPad 885808 કોણ છે? જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. હેમાબેન, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ, બોલો. પુલીરાનંદ જય સચ્ચિદાનંદ. શાંતિ હા, કાકા જય જય સચ્ચિદાનંદ. પુલીરાનંદ, આશય એટલે શું? આશય થોડું આગળ પાછળ શું રેફરન્સ છે એ સેન્ટેન્સમાં? રેફરન્સ કશું નથી. ઘણી વાર દાદા કહે ને એને આશય સમજી જવાનો, પછી એના પરથી અનુસાર આવે. હા, પણ થોડુંક જરાક હજી બોલો ને, કે આ તમે ક્યાં સાંભળ્યું, કઈ રીતે સાંભળ્યું, શું મેં રેફરન્સ? સાંભળ્યું નથી. આ તો મેં દાદા પાસે બધા શબ્દો સાંભળેલા, એટલે હું તમને કહું છું કે દરેક વસ્તુનો આશય સમજી જવાનો, દરેક વસ્તુમાં આશય સમજી જવાનો, અને એના પરથી આપણે અનુસાર, એટલે આપણી અંદર જયારે દોઈએ ત્યારે અનુસાર થાય. વેલ, જેટલું લિમિટેડ મને અત્યારે સમજાય છે તમે જે ક્વેશ્ચન કર્યું છે એના આધારે, કે આશય એટલે કે આ ઇન્ટેન્ટ જે હમણાં વાત કરી ને, હેતુ, કે તમારો આશય શું છે, એને દુઃખ આપવાનો આશય છે કે દુઃખ આપવાનો આશય નથી. પોતાની વાત કરીએ તો પોતાનો આશય શું છે એને, એટલે એ આશય એ ડિસ્ચાર્જ થતી પ્રકૃતિમાં કોઈ સાથે મીઠું બોલો છો, હા હા મને તમારા માટે બહુ સહાનુભૂતિ છે, તમારે આમ કરો તેમ કરો, હું તમારા માટે આ કરું તે કરું. હવે એ ઘણીવાર આપણને ઉપલબ્ધ લાગે કે એ એના હિત માટે બોલે છે, પણ ડીપ ડાઉન એનો આશય એવો હોય કે આવો કરે તો મને એનાથી એ કરવાથી મને આ ફાયદો થશે. એટલે પોતાનો આ ફાયદો અંદર હિડન એજન્ડા જેને કહેવાય ને, એ પોતાનો અંદર આશય જુદો હોય અને બહારથી દેખાય જુદું. એટલે પોતાનો રિયલ આશય શું છે, ડેકોરેશનમાં બોલે માણસને કે હા તમારી ભૂલ નથી, આમ છે તેમ છે, પણ અંદરથી તો હોય જ કે એને સંભળાવી દઉં છે મારે. એટલે એ આશય આપણો હોય એ કામ કરે છે એવું મને સમજાય છે. વોટ ઇઝ અવર ઇન્ટેન્ટ, આપણું ઇન્ટેન્ટ શું છે? આશય તો કોઈનો જાણી ના શકાય, કારણ કે દરેકના કોઈની અંદર તો પેસી ના શકાય. એટલે કઈ રીતનો આશય છે, પણ એનો રિફ્લેક્શન આવે એના પરથી ખ્યાલ આવે, કે પ્રતિબિંબ પડે એના પરથી ખ્યાલ આવે. પાછળથી ખબર પડી જાય. ફર્સ્ટ ફેસ
એટલે ઓન ફેસ વેલ્યુ આમ પહેલા તો આપણને લાગે કે આ આવશે, પણ પછી અનુભવથી ખબર પડી જાય કે એનો આશય તો આ હતો. પડી શકે છે, પોસિબલ છે. જેવો જેવો માણસ ડેવલપમેન્ટ હોય, ડેવલપ થયેલો માણસ હોય, એને તરત ખબર પડી જતી હોય હા છે, અને હા અંડર ડેવલપમેન્ટ માણસ હોય તેને નથી ખબર પડતી. હા બરાબર છે, સાચી વાત છે. એ એટલે એ મારી એ ડેવલપમેન્ટની મારી નિશાની. અન્ડરસ્ટેન્ડ બરાબર છે. હા બરાબર, પરફેક્ટ, અચ્છા, બરાબર છે. અને બીજી વાત, આપણે ગયા જન્મના બધા સંજોગો ફૂટે છે, જે સંજોગ આવે છે, ફૂટે છે, એમાં આજનો નિશ્ચય કામ કરે તો બેમાં કોણ ચઢે બરાબર? કારણ કે ફૂટે છે, જે સંજોગ આપણો ફૂટે એ તો મેજિક બોક્સ માંથી શું નીકળે છે તો ખબર જ નથી પડતી. હા પણ હવે ફૂટે એટલે જો ફૂટવાનો ભાગ હોય તો આપણી અંદર છે, અને સંજોગ તો બહાર એક્સટર્નલ વાત થઈ. એટલે શું કહેવા માંગુ છું? ના, હું સંજોગ એટલે કહેવા એવું હા માંગુ છું કે હા દરેક વસ્તુ સંજોગાધીન જ છે, બરાબર? હા એમાં આજે દાદાએ જ્ઞાન આપેલું, આજે કેટલા વર્ષો થઈ ગયેલા, એટલે આજનો નિશ્ચય, મોક્ષે જવાનો નિશ્ચય આપણો, એ એ કામ કરે કે પેલો સંજોગ કામ કરે? બે વસ્તુ પેરેલલ થાય છે. થાય. સંજોગ તો વ્યવસ્થિત ને આધીન કહી શકીએ આપણે કે વ્યવસ્થિત ને આધીન સંજોગો બધા ગમતા ના ગમતા, ફેવરેબલ અનફેવરેબલ બધા જાતના આવશે. અને એમાં આજનો નિશ્ચય તો દાદાનું શું કહે છે કે આજનો નિશ્ચય તો તમે ખાલી આજ્ઞા પાડો તો બહુ થઈ ગયું. સંજોગને ફેરવી ના શકાય, પણ સંજોગમાં થતી અસરો, આપણને થતી અસરો સંજોગની, એ ઢીલી કરે, ઓછી કરે, ઝીરો તો કરે. એને એ સંજોગને આપણે જ્ઞાનથી વેદીએ તો સંજોગ ના લાગે આપણને. આપણું જ્ઞાન હોય, દાદાનો સિદ્ધાંત હોય કે હા ગમે હા તે હા દાદાની વાતો મૂકી અને આપણા મનને મનાઈ લઈએ, આપણા મન પર બીજ પડ્યું હોય એના મનાઈ લઈએ, એ ચાલે કે ના ચાલે? અને એ જ કરવાનું છે. સંજોગોને જ્ઞાને કરીને જ છોડવાના, આમ જવા દેવાના છે. સંજોગોને જ્ઞાને કરીને જ જવા દેવાના છે. યુ રાઈટ. આપણે બધા, એટલે દાદા એ જ કે છે, દાદાએ અલ્ટિમેટલી શું કીધું કે ફાઇલ નંબર 1 ને મન વચન કાયાને કેવા સંજોગો આવે છે એને જોયા કરો. દાદાએ અલ્ટિમેટ છેલ્લી વસ્તુ એ જ આપી છે કે ફાઇલ નંબર 1 ને નિરંતર જ્ઞાતા દ્રષ્ટા રહેવું. ફાઇલ નંબર 1 ના નિરંતર જ્ઞાતા દ્રષ્ટા રહેવું એ ફૂલ એન્ડ ફાઇનલ પુરુષાર્થ છે, જે દાદા ભગવાન કરતા હતા, મહાવીર ભગવાને કરતા હતા. અને આપણને બી એ જ ચાવી આપી છે કે અલ્ટિમેટલી તમે ફાઇલ નંબર 1 ને શું થાય છે એને ઓબ્ઝર્વ કરો. એટલે અંતસ્કરણના લેવલે મન, બુદ્ધિ, ચિત્ત, અહંકારમાં શું થાય છે, વાણી વર્તન કેવી નીકળે છે, અને એને કેવા સંજોગો ભેગા થાય છે. સારા માણસો મળે છે, ખરાબ માણસો મળે છે, રહેવાનું, ખાવા પીવાના સંજોગ કેવા છે, તો એ બધાને જોવું એ આપણો પુરુષાર્થ છે. અને જોવાથી અને આજ્ઞાથી એની અસર ઘણી બધી ઓછી થઈ શકે એમ છે. તો આપણે દાદાનો વ્યવસ્થિત એક, કરીને એક્સેપ્ટન્સ નથી આવતું ને અમુક વાર સંજોગોનું. હા, આવું એ કેમ તમે થયું? બોલ્યા ને એ સાચી વાત છે. ઘણી વખત ઘણા બોલે છે એનું એક્સેપ્ટન્સ થાય છે, અને ઘણા સાથનું થતું નથી. આમ તો એક વાત તમને દાદાની કહું કે અમે લગભગ 84 ની અંદર દાદાને કોઈને ઘરે પધરામણી કરવાની હતી, ને પછી અમારા ઘરેથી પછી અમારા સ્ટોર પર લઈ ગયા, એટલે જરા બીજા બધા રાહ જોતા હશે, એ લોકોનું મન ઊંચું થઈ ગયું. તો પછી મેં દાદાને પૂછ્યું, આવું કેમ થાય? બધાને એવું થાય છે આપણા માટે, તો આવું કેમ થાય છે? તો કે એ વખતે એવો વિચાર કરો કે એમાં હું જ છું, દરેકમાં હું જ છું. એટલે એકત્વની ભાવના રાખવાની, એમ. એવું ઘણી વાર બનતું હતું. દાદા હતા અને કોઈ માણસો આવે ને આપણે સેવા કરવાનું મન થાય, ફલાણું આપણે કરવા જઈએ, આપણે તો ખ્યાલ જ નહીં આવે કે આપણે સેવા કરીએ, પણ સામેની વ્યક્તિને પણ એવું હોય. તો દાદા એ બધું નિરીક્ષણ કરતા હતા. ત્યારે દાદા મને પછી પાછળથી એવું કે આપણે એવો વિચાર કરવાનો કે એમાં હું જ છું, એવું હું જ છું, એમાં હું જ છું. એનો અર્થ શું સમજવાનો? હા, એટલે આ જે વાક્ય છે એમાં હું છું, એ કદાચ સેવાના રેફરન્સમાં દાદા નીકળી હોય કે આપણને સેવા કરવાની ઈચ્છા થાય દાદાની, અને સામાનને પણ ઈચ્છા થાય, અને આપણને ચાન્સ ના મળે પણ સામાન્ય મળી ગયો છે, પગ દબાવવાનો કે ગમે તે જમવાનું હોય કે વોટેવર, તો એમાં આપણને ના મળે તો આપણને ખેદ રહે. એટલે દાદા કહેવાનું, વાંધો નહીં, એ સેવા કરે છે ને એ હું જ સેવા કરું છું, એ સેવા કરનાર હું જ છું.
એમ માની લેવાનું. એટલે જે બુદ્ધિનો ડખો હોય એ કશું એટલે 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 આમાં અ એમાં એમાં એ સેવા હું જ કરું છું એમ માની લેવાનું. એટલે મને સેવા કરવા મળતી નથી, આ વચ્ચે ઘૂસી ગયો, આમ થયું તેમ થયું, કેટલા વખતથી રાહ જોતી હતી અને આવું થયું. એટલે એ જે એને બદલે કોઈ બીજું કરે છે, વાંધો નહીં, તારે સેવા જ કરવી હતી ને, દાદાને ખુશ રાખવા હતા ને, તારે બદલે બીજો કોક કરે છે, એટલે તું જ કરે છે, એમાં હું જ છું એમ માનશો તો આ બળાપો નીકળી જશે કે મને કરવા મળ્યું નહીં. અચ્છા અચ્છા. હા, એ બળાપો, એ બુદ્ધિનો બળાપો કાઢવા, બુદ્ધિની દખલ કાઢવા માટે. અચ્છા અચ્છા અચ્છા. ઓકે, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ હિમાબેન. રેખાબેન અનમ્યુટ કરજો. જય સચ્ચિદાનંદ. જય સચિદાનંદ નરેશભાઈ, જય સચિદાનંદ પુનિદાનંદજી, જય સચ્ચિદાનંદ. જય સચિદાનંદ. કેમ છે? હું છે ને હમણાં પુનિદાનંદજી પેલી આપતાવાણી વાંચતી હતી, ઓકે. 4 દિવસ ચાલુ કરી. તો એમાં છે ને પેલું મનુષ્ય દેહનું પ્રયોજન, એનામાં એક વર્ડ આવે છે, આ દેહ તો ગનેગારી ટાળવા માટે પ્રાપ્ત થયો છે. તો ગનેગારી, પહેલા તો એ ગનેગારી એટલે શું આવે કહેવાય? ગનેગારી એટલે પાછલા અવતારની દોષો, ભૂલો. અચ્છા, એટલે ગુનો, ગુનો આપણા પાછલા અવતારના ગુનો, એવું? પાછલા અવતારના ગુનો. આ અવતારમાં થયું તો એને ગુનો કે છે, અને પાછલા અવતારમાં થયું હોય તો ગનેગારી. ગનેગારી કે. અને એમાં પછી બીજો એક આખો, એટલે એના પર ચેપ્ટર આવ્યું છે, પણ પેલું આચાર, વિચાર અને ઉચ્ચાર માટે. હા. તો એમાં એમ કે આચાર, વિચાર અને ઉચ્ચાર એ ત્રણેય ચંચળ વસ્તુ છે. હા. પણ પછી પાછું એમાં એમ કહે છે કે આચારમાં હવે જમાનામાં પણ એમ કે આચાર, વિચાર, ઉચ્ચાર, એટલે આપણે જો વિચાર આવે તો એને આપણે જોખમદારી નથી. એમ વિચાર આવ્યો, આપણે માત્ર જો જાણવું જોઈએ કે વિચાર આવો આવ્યો, એ વિચાર આવે એના માટે આપણે જોખમદારી નથી, કારણ કે પહેલાની ગાંઠ ફૂટે છે, અને એ તો પહેલાની પેલું છે. અને પણ પછી જો સહી કરી આપે તો એ ભયંકર જોખમદારી કહેવાય. તો આપણે એમાં કેવી રીતે સહી કરીએ કહેવાય? એટલે વિચારમાં આપણે એને માન્ય રાખીએ, હા પાડી દઈએ એમ. વિચાર આવ્યો એમાં તન્માયકાર થાય ને. હા, મારા ઓલા માણસ મારા પૈસા બહુ દબાવ્યા છે, હવે હું એને મારો વરાવા દઈને બતાવી દઉં, એના પૈસા દાબી દઉં, જો ને એને ખબર પડે કેટલી તકલીફ થાય છે લોકોને. એવો વિચાર આવ્યો, બદલો લેવાનો, દુઃખ, એને મને આટલું દુઃખ આપ્યું છે, એવું દુઃખ હું આપું, એવો વિચાર આવ્યો. એમાં તમે તન્માયકાર થયા તો જોખમ ઉભું થઈ જાય. તો એને જોખમ હતું. તો પછી પાછું એની નીચે જે થોડુંક લખ્યું છે એમાં એમ લખ્યું, જો મનનો આચાર બગડેલો હોત તો ચલાવી લેવાત, પણ વાણીનો અને દેહનો ના ચલાવી લેવાય. હા, કારણ કે એ બી સામાન્ય અસર કરે છે ને. આમ તો મનના સ્પંદન એને પહોંચે છે, પણ આ વાણી વર્તન ડિરેક્ટલી અસર કરે છે. તમારા વાણી વર્તન જે સામાન્ય દુઃખદાયી થઈ પડે એટલે આપણને ડાયરેક્ટલી અસર ભોગવટો લાવનારી વસ્તુ થઈ ગઈ ને. હા. અચ્છા, એટલે આપણે કોઈની સામે બોલીએ કે કોઈને આપણે કઈ ઝઘડો કરીએ કે મારીએ તો એ વધારે હા, એ ડિરેક્ટલી તમને ખબર પડી જશે. એટલે એ તો ના ચલાવાય. એટલે અતિક્રમણ બહારના લેવલે ના હોવું જોઈએ. કશાયની બાબતમાં કે ને, કશાય હોય તો તમને કેટલા એક્સેપ્ટેબલ છે કે કંટ્રોલેબલ, કે પોતાને જ અસર કરે, સામાન્ય અસર ના કરે ત્યાં સુધી અલાઉડેબલ છે. એટલે સંયમ એટલા લેવલ સુધી તો લઈ જવો જોઈએ. પછી પોતાને ના થાય આગળની વાત, પણ ટુ બિગિન વિથ સંયમ એટલો હોવો જોઈએ કે એ પોતાને જ આપે અસર, બીજાને સામે દુઃખ આપે નહીં, અસર ના કરે. કશાયની બાબતમાં એવી રીતે દાદાએ કીધું છે, એટલા કંટ્રોલેબલ થવા જોઈએ. એટલે કંટ્રોલેબલ એટલે વાણીથી અને આનાથી શરીરથી, મનથી કંટ્રોલેબલ નહીં થવાનું. એટલે મનમાં તો કેવી રીતે કરે? એટલે મનમાં આવે અને મનમાં તમે સમાવી દો ને. હા, ઓકે, બરાબર. જ્ઞાને કરીને મનમાં જ એને પ્લસ માઇનસ કરી નાખું છું ને. વિચાર આવ્યો કે આને તો હું બતાવી દઉં, સમજે જ છું એના મનમાં, એને બી ખબર પડે કે બીજાને કેવી તકલીફ થાય છે. હવે વિચાર આવ્યો અને તમે એને ક્રોસ કરી નાખ્યું કે ના આવું ના હોવું જોઈએ, શેના માટે આવું જોઈએ, આપણે તો હવે મોક્ષે જવું છે. એટલે એ એટલે વિચારને તમે એમાં એક્સેપ્ટ ના કર્યું, એ વિચારને તમે એને ક્રોસ કરીને એટલે આવીને ગયો એમ.
એટલે આગળ નીકળી ગયો. હા, સરસ, બહુ સરસ. એટલે એ ડિસ્ચાર્જ થઈ ગયું, એક્ઝોસ્ટ થઈ ગયું. આવશે તો ખરું પણ અસર નહીં કરે. અસર નહીં કરે. હા, અચ્છા, એટલે પેલું પછી પેલું અંદરની આપણી ઉકળાટ પણ બેસી જાય એવું હા, બેસી જ જાય ને. કટ કરી નાખીએ એટલે આપણી અંદરની ઉકળાટ બેસી જાય ને. હા. પછી આપણે ભાગીએ. હા, સરસ થયું. એટલે આ તો સારું થયું. અને એમ કહે છે ને કે મન વચન કાયાની એકતા નથી રહેતી. તો મન વચન કાયાની એકતા નથી રહેતી એટલે એ હમણાંના જમાનામાં તો એ શું કહેવા માંગે છે? એટલે જે મનમાં વિચાર આવે છે એ આપણે બોલાતું નથી એવું. એક્ઝેક્ટલી. મનમાં જે વિચાર આવે એ વાણીમાં ના હોય, અને વાણીમાં જે ન હોય એ વર્તનમાં ના હોય. તો ત્રણે આપણે તો એક ના કહીએ હોય. છીએ ને કે કંઈ પણ આપણને મનમાં વિચાર આવે તો જ આપણે બોલીએ ને. તો એવું કેવી રીતે કીધું કે મનમાં વિચાર આવે છે તો વાણીમાં ના હોય? એ ભાઈ દાદા દાખલો આપે છે ને, રાતના 12 વાગે આવ્યા, એકદમ આપણે સુઈ ગયા હતા, બધું બેલ વાગી, ડોરબેલ વાગીને મહેમાન આવ્યા, તો આપણે વાણીમાં બોલીએ કે આવો પધારો, પણ મનમાં અત્યારે રાતના 12 વાગે ક્યાં આવ્યા યાર? ઓ અચ્છા, એવી રીતે. હા હા હા. બહાર તમે ડેકોરેશન વાળું સારું વ્યવહાર વર્તન કરો છો, પણ મનમાં તો જુદું જ હોય છે ને. બરાબર બરાબર બરાબર. હું સમજી કે રૂટીનમાં તો બધું રૂટીનમાં તો પેલા મનમાં વિચાર આવે એ જ વાણીમાં આવે ને એમ, એટલે મેં કીધું. હા એ જુદું, એ ભાગ જુદો છે કે પેલા અંતસ્કરણમાં થાય ને પછી બાહ્યકરણમાં આવે. હા 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 હા. એ ખરું. એટલે એ આ ખરું. પાછું આમાં જ્યાં તમને ના ગમતું આવ્યું હોય ને પેલું મન વચન વાણી તમે કયો કે હું તારા ઘરે આવીશ, હા ચોક્કસ આવીશ, હા બહુ આગળ, પણ પછી તમે જાઓ જ નહીં, એને તે જવા દે ને, એને ત્યાં હું જવાનું આવી જશું, યાર જવાશે ત્યારે. હા, એટલે આપણે જવાના પણ ના હોઈએ, પણ કોઈ બહુ કે એટલે આપણે કહીશું ને કે આવીશું, હું ક્યાં હા આવવાની. યાર, ઓકે, અચ્છા અચ્છા, સરસ. રોંગ કમિટમેન્ટ આપી દો ને. હા હા ભાઈ, હું તો આવવાના, ચોક્કસ કાલે આવું, પછી કાલે આવે જ નહીં, એટલે વર્તનમાં આવે જ નહીં. અચ્છા, તો એટલે એમાં શું છે? એટલે મન વચન અને એકતા નથી એટલે એ પણ એક ખોટામાં આવે કે એ બી એક કઈક? એ આ કાળની નિશાની છે. આ 5મા આરામાં બધાના મન વચન કાયા એવા હોય, એકતા વગરના જ હોય. અચ્છા, એટલે એમાં આપણે કઈ કરવાનું નથી ને? એટલે એમાં આપણે તો જાણવાનું. ઓકે, આ ડિસ્ચાર્જમાં આવું છે. હા, એટલે આ ડિસ્ચાર્જમાં આવું છે બધું. હા, ઓકે. ડિસ્ચાર્જ જ એટલે નહીં આમાં કઈ આપણી બુદ્ધિ કે કઈ આપણું પેલું કપટ કે એવું ના કહેવાય ને? ના, કપટ એટલે ખરું તો ખરું, રબીશ માલ તો ખરો જ, એનો પક્ષ લેવા જેવો નહીં, પણ એને જાણવું કે આવું છે અને આવું ના હોવું જોઈએ, એવો આપણો અભિપ્રાય રહે. સહેજવાદ વાણી વર્તન મનન બોલો ને, એટલે એ બધું આવી જ જવાનું એમાં. શું બોલો? સહેજવાદ વાણી, સહેજવાદ વર્તન અને સહેજવાદ મનન કરવાની શક્તિ આપો, એટલે એ એકતા તરફ લઈ જનારી વસ્તુ જ છે. ઓકે, અચ્છા. એ મન વચન કાયની એકતા તરફ લઈ જનારી વસ્તુ જ છે. કારણ કે તમે મનના લેવલે સહેજવાદ કરી નાખો એટલે વાણી વર્તન સહેજવાદ થઈ જ જવાના. સરસ, બહુ સરસ. અને એક વળી પૂછું, મને શું હતું કે વેગના વિચાર આવે તો શાંતિ રહે, ઉદ્વેગ એટલે શું? ઉદ્વેગના વિચાર આવે તો અશાંતિ લાગે છે ખરું. આ 9મી આપતાવાણીમાં છે. વેગ, આવેગ અને ઉદ્વેગ એમ 3 કીધું છે. ઉદ્વેગ તો એટલે બહાર વર્તનમાં હડપડ થઈ જાય. વેગ એટલે મનમાં આવે, આવેગ એટલે મનમાં આવે, અને વેગ એટલે પછી થોડું એવું કંઈક છે, મને અત્યારે એક્ઝેક્ટલી યાદ નથી, પણ ઇટ કેન બી ફાઉન્ડ આઉટ. એ 9મી આપતાવાણીમાં આપેલું છે. તમારે લખેલું ને, એટલે કે એ 9મીમાં છે. વેગમાં રહેવું એ નોર્માલિટી છે કદાચ, આવેગ એટલે થોડું અબો નોર્મલ થઈ ગયું, ઉદ્વેગ એટલે એકદમ જ એક્સેસિવ થઈ ગયું. એમ લખે છે કે ઉદ્વેગના વિચાર આવે તો સમજી લેવું કે કંઈક ખરાબ થવાનું છે. હા, એટલે એટલા ખરાબ. ભયંકર ઉકળાટ ઉભો થઈ જાય તો થાય. આ કઈ આપતાવાણી માંથી બોલો છો? એ મને લાગે 11મી કે 12મી છે. 12મી છે મને લાગે. કેમ તમારે રેફરન્સ નથી અત્યારે? હમણાં મારી પાસે નથી. કોઈ ફ્રેન્ડ અને મેં કોઈની લાવેલી વાંચવા માટે. અચ્છા, એમાંથી તમે નોટ કરેલું છે? હા હા હા. ઓકે, 11 કે 12મીનું છે. થોડુંક વાંચ્યું હતું ને મેં એને ત્યાં, તો એની ચાલુ હતી એટલે હું થોડીક વાર માટે લાવેલી ને, એટલે મેં વાંચ્યું હતું એમાંથી. હમણાં મારે તો હજી પહેલી ચાલે છે. ના, આ તો ખાલી સામાન્ય જાણવા માટે. ઇટ્સ ઓલરાઈટ, કાંઈ વાંધો. એટલે આવું છે ખરું. ઉદ્વેગ એટલે એક્સેસિવ થઈ જાય. હા, એટલે એક્સેસ અમે એમ લખ્યું ને કે બહુ ખરાબ થવાનું હોય, એટલે મેં કીધું એવું તો શું ઉદ્વેગમાં આવ્યું છે કે એટલું ખરાબ થવાનું હોય એમ. મારો વિચાર એવી રીતે આવ્યો કે ઉદ્વેગના વિચાર આવે તો સમજી લેજો કે કંઈક ખરાબ થવાનું છે. એવા કેવા વિચાર આવે કે
એટલું કઈ ખરાબ થવાનું હોય એમ. ના થાય તે તમારે આવ્યા નથી સંજોગ એટલે. એટલે આપણને પહેલેથી ખબર પડે એવું એમાં કે આમ ઉદ્વેગના ના વિચાર. ખબર શું પડે એની મેં ધડ થઈ જ જાય એટલું વાયલન્ટ રિએક્શન આવી જ જાય. અચ્છા એટલે આપણે આ બધું આપણને એક્સપિરિયન્સ ના હોય એટલે આપણને આમ ખબર ના પડે ને એટલા માટે મેં હા પૂછ્યું. એ તો હમ. પુણ્ય છે તમારી એટલે. બસ જય સચિદાનંદ. હમણાં તો આટલું જ હતું, હું વાંચતી હતી ને એટલે મને હમણાં નીકળ્યું બીજું. જય સચિદાનંદ. થોડુંક વાંચવાનું ચાલુ કર્યું છે બધું હવે, બહુ જરૂરી છે, બહુ ફાયદો કરે. અને મને એમ લાગે છે, એટલે મને પોતાને નથી ખબર પડતી પણ થોડુંક પુરુષાર્થ થવા માટે આમ થોડું અંદરથી બધું શાંત થઈ ગયું હોય ને એવું લાગે છે કે હવે પેલું પહેલા જેવું બહુ કઈ ક્રોધ ને એવું નથી આવતું, અને આમ બધું વસ્તુમાં કર્યા પછી પણ વિચાર આવે છે ખરો કે ભાઈ નહીંતર આપણી પકડ નથી રહેતી, બધી વાતો ઉપર પકડ નથી રહેતી હવે. હા, સમજણ ડેવલપ થઈ ને, એટલે સત્સંગ પછી પોતાની સમજણ ડેવલપ થઈ, પછી હા. પોતાના નિશ્ચય ડેવલપ થયા, એટલે બધું ઢીલું મૂકવાનું આવ્યું, કારણ કે મોક્ષે જવું છે એટલે હા રિલેટિવ નું મહત્વ ઘટ્યું. રિલેટિવ હા નું મહત્વ ઘટ્યું, એમાં સુખની માન્યતા ઘટી, એટલે પકડો છૂટવા માંડી બધી. પણ પલિદાનજી આ બધું છે ને આમ સત્સંગો ચાલતા હોય ત્યાં સુધી થોડો અસરો રહે, આ તે બધું રહે છે, પણ પછી પાછું જયારે આમ પકડનું તમે કહો છો ને કે એમ છૂટ્યું છે, રિલેટિવ ગમતું નથી, પણ ખબર નહીં પાછી ફાઇલો તો બધી એની એ જ રિપીટો થાય છે આપણે, એટલે એવું નથી કે નથી થતી. એ રહેવાનું ને, કારણ કે હવે આપણે બહુ તીવ્રતા હવે તમે દાખલા તરીકે હવે 1,00,000 પડ ભર્યા હોય તો જેટલી વાર તમે કહો છો આમાં મજા નથી, આગ્રહ નથી, તો એક પડ ગયું, પાછું બીજું પડ ગયું, ત્રીજું પડ ગયું, એ કાંદાના પડ જેવું છે, એક પડ તો નીકળી જ રહ્યા છે, પણ લેયર્સ ઘણા બધા હોવાથી તમને લાગે કે હજી ગયું દેખાયા જ કરે છે, પાછું આવે છે, પણ એવું ચાર્જ જ આપણને આપણો પ્રોગ્રેસ ના દેખાય એવું થઈ એટલે જાય. પ્રોગ્રેસ તો થઈ જ રહ્યો છે, પણ એ 0 એક્ઝોસ્ટ થયું નથી, એટલે ત્યાં સુધી આપણને લાગે હજી ઘડી આ કેમ આવ્યા કરે છે, કારણ કે ભર્યું જ છે. હવે 50,000 પડ ભર્યા હોય તો પછી હવે એક પડ ને એક્ઝોસ્ટ થતા વાર લાગે ને. અને લોભની ગાંઠ સૌથી છેલ્લી છૂટે એવું હોય ને, એટલે અમુક વસ્તુમાં જે આપણે કહીએ કે આપણને લેવાનું કે શું એને પણ આપણે પરિગ્રહને પણ કે લોભ કીધો છે, પરિગ્રહમાં એટલે પરિગ્રહ. હા, એટલે એમાં એક વર્ડ કાલે દાદાનું મેં અલગ વાંચ્યું હતું કઈ કે મને બહુ અજુતું લાગ્યું, પણ જો કે હમણાં મારી પાસે નથી, હું પછી કાઢીશ કરીને કે વાતોનું કે બોલીનું પણ વાતોનું પણ પરિગ્રહ હોય, પરિગ્રહ કહેવાય એમ, એવું કંઈક વાંચ્યું મેં. પૂતગલિક ભાવ એ પણ પરિગ્રહ છે. હા, એ શું? હા, બરાબર છે, તો તમે સરસ બોલ્યા. પૂતગલી ભાવ એ પરિગ્રહ એટલે શું? પૂતગલી ભાવ એટલે શું કહેવાય? પૂતગલિક ભાવ એટલે પૂતગલ એટલે આ પરમાણુ જે કયો ને તે, આ તો કોઈ આપણી ભૌતિક વસ્તુઓ કયો, એના માટે ભાવ થાય કે મને આ પ્રાપ્ત થાય, તો એ પણ પરિગ્રહ છે. પરિગ્રહ એક સ્થૂળ ડેફિનેશન છે. પરિગ્રહ એટલે ભેગું કરવું, હે ને, મને કપડા જોઈએ, વસ્તુ જોઈએ, ગાડી જોઈએ, આ જોઈએ, તે જોઈએ. હવે શરીર ટકાવવા માટે બેઝિક નેસેસિટી ઘણી ઓછી છે, પણ એથી વધારે બધું આ ભેગું કરે તો એને પરિગ્રહ કીધો. એટલે 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 એ પછી જેમ સમજ વધે એમ તેમ સિમ્પલ લિવિંગ થાય, એમ બધી વસ્તુઓ ભેગી કરવાનો ભાગ ઓછો થાય, એટલે પરિગ્રહ ઘણા ઓછા છે. ભાઈ એની પાસે તો 2-3 જોડી કપડા છે, આટલું છે પાસે, જેમ સાધુઓને કેવો બેર મિનિમમ વસ્તુ એની પાસે, અને આપણે તો સારું મોબાઈલ બી જોઈએ ને, 2 મોબાઈલ જોઈએ ને, બધું જ જોઈએ, એટલે પરિગ્રહ વધ્યા છે આપણા. એટલે વસ્તુ રાખી ના હોય ને એના માટે ભાવ કર્યા હોય એ પણ પરિગ્રહમાં આવે, એવું તમે જે કીધું. એટલે હું હજી કહું છું બસ, એટલે હજી આને સ્થૂળ પરિગ્રહ કહેવાય, વસ્તુ દેખાય પછી વસ્તુ છે નહીં, પણ વસ્તુ મને પ્રાપ્ત થાય એ પણ પરિગ્રહ છે. પૌદ્ગલિક વસ્તુનો ભાવ થવો, પૌદ્ગલિક એટલે કાંઈ પણ પૂતગલ આવ્યું, કોઈ પણ મેટર આવ્યું, એનો ભાવ થવો કે મને આ પ્રાપ્ત થાય, તો એ પણ એક પ્રકારનો પરિગ્રહ છે. બહુ સૂક્ષ્મ પરિગ્રહ છે, બહુ સૂક્ષ્મ છે. આને આ પાસે વીટી છે, મારી પાસે નથી, વીટી મળે સારો, વીટી મળે તો એ પ્રકાર તમે પરિગ્રહ તમે બંધાયા, એટલે પૂતગલ થી બંધાયા ને, એટલે પરિગ્રહ. બાપરે, એવા એ તો સરસ, સારું જાણ્યું. એટલે આ બરાબર છે કે એટલે સૂક્ષ્મ પરિગ્રહ, બધું ત્યાગ કરી દીધું છે, મારે તો કોઈ પરિગ્રહ છે નહીં, પણ તને વસ્તુ પ્રાપ્ત થાય એ થયા ભાવ, તો એ બી પરિગ્રહ છે. હું સાધુ તરીકે બધું ત્યાગી દીધું છે, એટલે ભૌતિક દુઃખ દેખાય, આની પછી તો કઈ પરિગ્રહ જ નથી, આની પછી ગાડી નહીં, કાંઈ જ નથી. અને પછી એના માટે પરિગ્રહની ડેફિનેશન જુદી પડે આખી, કે ભૌગોલિક ભાવ ઉત્પન્ન થયા તો એ પણ પરિગ્રહ છે. બહુ સરસ. ભૌગોલિક ભાવ પણ, હા, બસ અમે આ જ વાંચ્યું હતું, એટલે મેં કીધું
પૌદ્ગલિક ભાવ પણ ભાવમાં પણ પરિગ્રહ હોય એટલે આપણે ભાવ પણ કરીએ તો એની પણ આપણે પ્રતિક્રમણ કરવું કે ક્ષમા માંગવી એવું કઈ ખરું કે આમ એને આપણે ઉડાડી દેવા, એને ક્રોસ કરીને જવા દેવાના, રિલીઝ જ કરી દેવાના. ઓકે, અચ્છા. બળવું નહીં, એને એક તારી વાત નોંધી, એને ક્રોસ અમે સમજ નથી, આ જવા હા, ને છોડી એમે દો. આમ જોવા જાવ તો એ ભાવ પ્રમાણે કઈ થવાનું તો છે નહીં, તો મૂકો ને ક્રોસ, એમ જોવા જઈએ. ના, એમ નહીં, ભાવ સ્ટ્રોંગ હોય ને તો ઈચ્છા સ્ટ્રોંગ હોય ને તો તમે અંદરમાં ચોટી બી જાઓ કે આ જોઈએ જ છે. પણ આ તો આગળના બધા સ્ટેજીસ છે જાગૃતિના, ને આગળ નિરંતર આત્મામાં રહેવા માટે શું બાધક છે, તો આવી સૂક્ષ્મ વસ્તુઓ બી બાધક હોઈ શકે છે. એ આગળની ડેવલપમેન્ટમાં આવે બધું. અત્યારે શું છે, મેઇન વસ્તુ છોડી દેવાની, વસ્તુની મૂર્છા જાય ને, વસ્તુ નહીં પણ વસ્તુની મૂર્છા એ જ પરિગ્રહ છે, એવી બીજું એક સેન્ટેન્સ છે. મૂર્છા એટલે દાદા કે ઈચ્છા ને? ના, મૂર્છા એટલે મૂર્છિત થઈ જાવ, મૂર્છિત થઈ જાવ એટલે એમાં ભાન ભૂલી જાવ, એમાં આખું ઉતરોત થઈ જાવ. દાદા કે 4 વીંટી પહેરતો હોય પણ હા. એક વીંટી પડી ગઈ એની, તો એને કાંઈ અસર ના થાય, તો એ અપરિગ્રહી છે. કારણ કે એને વસ્તુ મળી છે પણ એમાં એની મૂર્છા નથી, અને મમતા બી નથી કે અમારી વીંટી છે, કેટલી મસ્ત છે, ફાઇન છે. હા, એ બધી મૂર્છા થઈ. હવે મૂર્છા હોય તો પરિગ્રહ છે, પણ વાપરો છતાં મૂર્છા નથી તો એ પરિગ્રહ નથી. ઓહ, અચ્છા. એટલે આપણને બહુ ગમતું હોય, આપણે ના કે કઈક સારું આપણું તમે ગમતું કોઈ સ્ત્રીમાં બાળી નાખે તો આપણને બહુ એમ થાય ગુસ્સા કે આ મારું બહુ ગમતું ટોપ હતું તેને બાળી નાખ્યું કરીને, એટલે એને મૂર્છા કહેવાય એમ ને? હા, મૂર્છિત થઈ જાય, મૂર્છા એટલે ભાન ભૂલી જાય એમાં. હા, એટલે આપણને ગમતી વસ્તુ જે જતી રહે આપણા હાથમાંથી કે તૂટી, તો આપણને એના માટે પેલું આ થઈ જાય, થોડું તકલીફ લાગે એમ. 2 જણને બતાવે પછી ડ્રેસ પોતે જોઈને બહુ ખુશ થઈ જાય, એટલે આખું મૂર્છિત પણ છે એમાં. ડ્રેસ તો એક્ઝામ્પલ આપું છું, પછી કોઈ બી વસ્તુ માટે, ભાઈ ડ્રેસ હોય, મોબાઈલ હોય, હા, ઘર એ તો બરાબર, એ હોય, તો સરસ સમજ. પેઇન્ટિંગ લઈ આવ્યો હોય તો પેઇન્ટિંગમાં બી મૂર્છિત છે, કેવું મસ્ત પેઇન્ટિંગ છે, કેવું મસ્ત પેઇન્ટિંગ છે, પોતાને જ આનંદ થયા કરે, એમાં ઓકે. મૂર્છિત થઈ જાય છે. તો એ તો આમ આપણને બધું કેઝ્યુઅલ લાગે ને, કે એ તો બધું કેઝ્યુઅલ લાગે, પણ એમાં મૂર્છિત થઈ જાય એવું કીધું એટલે વધારે. એટલે તો હા, એટલે તમે પુણ્યના કઈ આધીન વસ્તુ લઈ ચાર્જ આવ્યા હોય ને કોઈ એપ્રિશિએટ ના કરે તો તમે 4 વાર એને કરાવડાવો એમ કે જો ને હું કેટલું ફાઇન લાવ્યું છે, કંઈક તો બોલ કેવું છે, એટલે પેલું એમ. હા, એટલે મૂર્છા જ છે એ બધી. અચ્છા, હા હા હા, ઓકે. એ બધી મૂર્છા જ છે. આવે છે પુણ્યને આધીન, ગયા વખતે ચાર્જ કર્યું હોય પુણ્ય હોય એટલે આવે છે એના આધીન. પણ આપણે હવે જ્ઞાને કરીને એમાંથી રસ ઉડી જાય તો એ પરિગ્રહમાં નથી આવતું. મૂર્છા છે તો પરિગ્રહ, મૂર્છા નથી તો પરિગ્રહ નથી. મારા ઘરમાં આટલી બધી વસ્તુઓ છે, પણ કોઈક લઈ ગયું તો કઈ વાંધો નહીં, તો મૂર્છા નથી, તો પરિગ્રહ નથી. અચ્છા, ઓકે, બહુ સરસ. સારું મૂર્છા છે અને તબિયત? પૌદ્ગલિક ભાવ બે રીતે પરિગ્રહને ડિફાઇન કર્યું. મૂર્છા છે તો બી પરિગ્રહ, અને પૌદ્ગલિક ભાવ છે તો બી પરિગ્રહ. સરસ, બે વસ્તુ આજે સરસ જાણી આપણે. જય સચ્ચિદાનંદ, બહુ સરસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ રેખાબેન. જય સચ્ચિદાનંદ નરેશભાઈ. સુધીરજી, અનમુલપતિ साहब, जय सच्चिदानंद। जय सचिन पुलिना जी, आपका जो अभी बोला ना पौद्गलिक भाव, उसको थोड़ा सा मतलब ब्रॉड में ले सकता है, कोई भी पौद्गलिक सुख भोगने का इच्छा वो भी एक परिग्रह है। હા, બરાબર હે. પૌદ્ગલિક સુખ ભોગને કરવાની ઈચ્છા, એટલે ઈચ્છા છે એક પ્રકારે, હમ. એ તો ઈચ્છા આવીને જાય, એટલે એમાં પછી કેટલો વખત રહે છે, ટકે છે, એના માટે એમ ગણી શકાય. બરાબર. ઈચ્છા તો બધી આવી રહેવાની ને, ઘણી બધી ઈચ્છા રહેવાની. એને તો દાદા પછી બહુ એટલો વાંધો નથી ઉઠાયો, એને ચારિત્ર મોહ મૂકી દીધું ને, ડિસ્ચાર્જ થતો મોહ છે, એ ચારિત્ર મોહમાં મૂકી દીધું. એટલે એ ચારિત્ર મોહ છે તો એને જોઈને જાણીને નિકાલ કરવાનો. દાદા કે દર્શન મોહ અમે જ્ઞાન આપીએ ત્યારે જાય, અને ચારિત્ર મોહ અમારી આજ્ઞાથી જાય. અચ્છા, અચ્છા. એટલે ચારિત્ર મોહના ભાગમાં મૂક્યું, એને પછી એકદમ પરિગ્રહ રૂપે ના મૂકી શકીએ આપણે. राइट। એ ચારિત્ર મોહ છે, ડિસ્ચાર્જ થતો મોહ છે. ओके ओके। अच्छा, दूसरा जो आपने वो बोला ना, जो आपका बर्तन सामने वाले को दुख नहीं होना चाहिए उतना देखो पहले, बाद में मतलब खुद को पिरा दे उतना तक पहले स्टेप में बैकवर्ड करो। तो उसका हिसाब से जैसा अपना चौथा जो नवकलम है हवा तिरस्कार, तो मैंने एक सत्संग में सुना था जब महात्माओं को पहले तिरस्कार से हवा भव में आ जाने का मतलब एक स्टेप बैकवर्ड आ जाने का,
फिर बाद में अभाव भी निकालने का। हम्म जो आप जो बोल रहे हैं ना उसका ही मैंने ये कर रहा हूँ, रिपीट कर रहा हूँ। जिस सामने वाले को दुख ना होए, सामने वाले को वो उसके ऊपर असर ना होए, उससे खुद के ऊपर असर होए, वो एक स्टेप बैकवर्ड हो गया। तो अभाव और तिरस्कार ये दोनों मतलब टर्न में आ गया। अभाव तो खुद को पीड़ा देगा और तिरस्कार तो सामने वाले को पीड़ा देगा। આજે મેં વાત કરી ને એ બીજાને हम्म, અસર ના સંયમ છે કે ક્રોધમાન મયાલોક કેટલા ટોલરેબલ છે કે બીજાને અસર ના કરે ને પોતાને અસર કરે એટલા હદ हम्म, સુધી આપણે સંયમ કશાયનો લઈ જવાનો છે. અને बराबर। અભાવ તિરસ્કાર તો એ તો બરાબર છે કે એ 4 પ્રકારના ભાવ કીધા ને, હિંસક ભાવ, हम्म, પીડાકારક ભાવ, પછી અભાવ ભાવ અને હજી એક છે ચોથું. એટલે એ 4 માંથી નીકળીને પછી વિતરાગ ભાવમાં મહાવીર ભગવાન ગયા હતા. हम्म, हम्म, हम्म। એટલે એ એવી રીતે છે, એ થોડું એવી રીતે કહેવામાં આવ્યું છે. एटलीस्ट तिरस्कार नहीं होना चाहिए। હા, अभाव ભાવ ભાવ તિરસ્કાર, હા તિરસ્કાર નહીં, તિરસ્કાર, હિંસક ભાવ, પીડાકારક ભાવ, તિરસ્કાર ભાવ, અભાવ ભાવ અને પછી વિતરાગ. बराबर। એટલે मतलब આપણે स्थिर। પેલા બે તો નીકળી ગયા હોય, પીડાકારક ભાવ, હિંસક ભાવ તો મોસ્ટલી નીકળી ગયા હોય, તિરસ્કાર ને અભાવ ભાવ થોડાક રહે. એટલે એમાંથી हम्म, તિરસ્કાર માંથી નીકળીને અભાવ સુધી પહોંચીને અભાવ માંથી પછી વિતરાગ ભાવ. बराबर। मतलब स्टेप बैकवर्ड जो हाँ बोलते हैं ना। હા હા હા, એટલે ત્યાં સુધી આપણે પહોંચવાનું છે મહાત્મા કે हम्म, મારી ભગવાનની પછી ફાઇનલ 5મી સ્ટેજ હતી વિતરાગ ભાવ. बराबर। चलो, રાઈટ ओके। રાઈટ. जय सच्चिदानंद। જય સચ્ચિદાનંદ. અમે પુલિનાનજી જય સચ્ચિદાનંદ. હા, જય સચ્ચિદાનંદ. હા, એક 5 મિનિટમાં આનો આન્સર આપો ને કે હમણાં જે પરિગ્રહની વાત થઈ ને, તો આપણે એમ સમજી શકીએ કે આપણે જે ભાવના કરીએ છીએ કે કેવળ શુદ્ધાત્મા અનુભવ સિવાય આ જગતની કોઈ પણ વિનાશી ચીજ મને જોઈતી નથી, ખપતી નથી. તો હવે આપણે વ્યવહારમાં જે પરિગ્રહ રહ્યો એ જોવા સ્વરૂપે એટલે સમજાવવા સ્વરૂપે લેશે તો આપણે અપરિગ્રહી કહેવાય નિશ્ચયથી. હવે મારા પણાવાળામાં પરિગ્રહ ન રહ્યું તો એ પરિગ્રહ આપણને નડે. હવે મારા પડામાં ના રહ્યું એટલે શું કહેવા માંગો છો? એટલે કે હવે આ પરિગ્રહ બી છે તો એને આપણે હવે ઓળખી રહ્યા છે કે ભાઈ આ મારું નથી એમ. એટલે હવે આપણો જે આજનો ભાવ છે કેવળ શુદ્ધાત્માનો ભાવ સિવાય આ જગતની કોઈ પણ વિનાશી, તો આપણે અપરિગ્રહી કહેવાય નિશ્ચયથી. નિશ્ચયથી નહીં, ભાવમાં કહેવાય. હમ એટલે આપણે નક્કી થયું કે હવે મને ખપતી નથી, પણ ડિસ્ચાર્જમાં ફાઇલ નંબર 1 ને ખપે છે. એટલે એ આપણે જોઈ શકાય કે ફાઇલ નંબર 1 ને ખપે છે, હવે મને ખપતી નથી. પોતાનો અભિપ્રાય ચેન્જ થઈ ગયો, ફાઇલ નંબર 1 ના ડિસ્ચાર્જ ભાવમાં રહેશે કે મને આટલી વસ્તુ જોઈએ છે કે ખપે છે. કરેક્ટ. એટલે એ આપણે ઓબ્ઝર્વ કરવાનું અને પછી ખરી જશે. આપણો પક્ષ નીકળી ગયો ને એટલે એ ખરતું જશે, પછી રાઈટ રાઈટ રાઈટ. હા હા. પછી એક્ઝોસ્ટ એટલે થયા કરશે. એનો બોજો નહીં રહે આપણને હવે, એવું ને? બોજો, હા બોજો ના રહે. જેટલો પરિગ્રહ એટલો બોજો તો રહેવાનો જ ને. કરેક્ટ. કારણ કે કોઈ બી વસ્તુ હોય એટલે મારે પછી એને સાચવવી પડે. 10 જોડી કપડા લાવો તો પછી 10 જોડી કે પકડે. મારી પાસે એક મિક્સર છે એનું બીજું લાવો તો પછી મારે એક બગડે ત્યારે પછી એનો બોજો રહે, હવે આને રિપેર કરાવો. અને મિક્સર જ ના હોય તો કોઈ પ્રોબ્લેમ જ નથી રિપેર કરાવવાનો. એટલે આપણી સમય શક્તિમાં વપરાય પરિગ્રહમાં. જેટલી અને વસ્તુ હોય એટલે એને સાચવવી, મેન્ટેન કરવી, એટલે એ રીતે બોજો રહી શકે છે. કરેક્ટ. અને દાદાનું સ્ટેજ એવું હતું કે નિરાગ્રહનો સ્ટેજ, એટલે ઈ કેવો સ્ટેજ કહેવાય? હા, એટલે કોઈ પણ વસ્તુનો આગ્રહ ના હોય એમને. અચ્છા, એ આગ્રહના ઉપર. ઓકે. હા, એટલે કે અમારા મતનો આગ્રહ ના હોય. અમે એકાદ વાર કહી જો કે આમ ને આમ કર તો સારું, પછી છોડી દઈએ. કરેક્ટ. એટલે સંપૂર્ણ નિરાગ્રહી. એટલે અપરિગ્રહ, સંપૂર્ણ અપરિગ્રહ અને સંપૂર્ણ નિરાગ્રહ એ બંને અલગ અલગ. હા, બે બહુ જુદી વસ્તુ છે. ઓકે. માણસ અપરિગ્રહી હોય પણ એનો આગ્રહી હોઈ શકે છે. કોઈ પણ વસ્તુનો આગ્રહ રાખે ને આમ જ થવું જોઈએ, આમ જ થાય,
પછી પોતાના મતનો આગ્રહ હોય, મારે મત પ્રમાણે એમ કરો. હમ પછી એ વધારે મત ખેંચી રાખે તો એ દુરાગ્રહ થઈ જાય કે સારું છોડતો જ નથી આ માણસ. પછી એને ખબર પડી હારું મારું કહેતો હતો પણ એ મારી વાત હારી ખોટી નીકળી, પેલા બીજા કહેતા હતા હારી હતી, પણ તોય ઇજ્જતનો સવાલ છે એટલે પોતાનું મત છોડે જ નહીં. મારું શું આબરૂ શું રહે, એટલે એ કદાગ્રહ થઈ ગયો પછી. એટલે આગ્રહ હોય સ્ટ્રોંગ થાય, દુરાગ્રહ થાય, ખોટું હોય તો એ પકડી રાખે, કદાગ્રહ થાય. સત્યનો પૂછડા હોય ઘણાને, સાચું જ કરવાનું, સાચું જ બોલવાનું, ક્યારે આમ નહીં, સત્યનો આગ્રહ હોય. એટલે અલગ અલગ પ્રકારના આગ્રહ હોય. એટલે દાદાને એક આગ્રહ નતા હતા કે અમે સાચા હોય તો અમારો આગ્રહ ના હોય, પોટલાની જેમ હોય, મતનો આગ્રહ ના હોય. એટલે હમણાં વચ્ચે વિડીયો આવ્યો હતો ને, શોર્ટ વિડીયો આવે છે ને, એમાં દાદાજી એમ બોલતા હતા કે ભાવ જે આપે હમણાં કીધું ને કે ભાવમાં પણ પરિગ્રહ ના હોય. હા, વિચારમાં બી ના હોય. મને જોઈ જ છે, ઉભો થાય યાર, જોઈએ તો સારું, પછી મળે તો ઠીક છે, ના મળે તો ઠીક છે. એટલે ત્યાં એ સ્ટેજ ને અપરિગ્રહ ત્યાં સુધી પહોંચવાનું છે. હા, પેલા મનના લેવલે નીકળે, સ્થૂળ કે બધું કઈ છોડીને નાખી દેવાનું નથી, પણ પેલા સમજણ નીકળી જાય ને, સમજણ તે શું કે હવે મોક્ષે જવું છે, આ ધ્યેય ટકાવવા માટે કેટલી વસ્તુ આવશ્યક છે, એટલું હોય તો સારું. એટલે પેલા મનના લેવલે આપણે છોડી દઈએ, પણ ફિઝિકલી વ્યવહાર હોય, હવે સમાજમાં રહેતો હોય, ઘરમાં રહેતો હોય તો આપણે અમુક વસ્તુ રાખવી પડે. પછી તમે કેવું મારે હવે અપરિગ્રહ એટલે કાલથી ટીવી કાઢ નાખ્યું, ફ્રીજ કાઢ નાખ્યું, બધું કાઢ નાખ્યું, એવી રીતે નથી કરવાનું. એ અમુક નોર્માલિટીમાં સમાજમાં ને જ્યાં આવશ્યક હોય, આપણે ના જરૂર હોય, ફેમિલીની જરૂર હોય તો એ રહેવા દેવાનું. પણ એમાં આપણી મમતા ના હોય, આપણો આગ્રહ ના હોય, આપણને અસર ના કરતી તો આ વસ્તુ હોવા છતાં પરિગ્રહ નથી. અને આને બીજી રીતે પણ લેવાય ને કે આપણી પુણ્ય હવે બીજી મૂર્છા છે ને, મૂર્છા ટીવી તો જોઈએ જ ને, એના બધું ચાલે જ ને, એ ટીવી ની મૂર્છા થઈ ગઈ. એટલે મૂર્છા ના હોય તો અપરિગ્રહી છો. હા, મૂર્છા ના હોય તો અપરિગ્રહ, કે હોય કે ના હોય આપણને એના માટે કઈ અભાવ પણ નહીં અને કઈ ભાવ પણ નહીં. ભાવ પણ નહીં. અને બીજું એમ પણ લેવાય ને પુણ્યનારાયણજી કે હવે આપણી પુણ્ય હવે આ બધી વિનાશી વસ્તુમાં ના ખર્ચાય તો એટલું સારું એમ. હા ને સારું એટલે આપણી જેટલી પુણ્ય આપણને આત્મા પક્ષે કામ લાગે. દાદા ભગવાને એ જ કહ્યું હતું આખી જિંદગી. હા, કરેક્ટ. એ પોતે થર્ડ ક્લાસમાં ટ્રાવેલ કરતા હતા. હમણાં વચ્ચે ક્લિપમાં પણ એવું આવ્યું કે એક કયું એક્ઝામ્પલ આપતા હતા કે એક ભાઈ મહાત્માઓને 10 વર્ષ સુધી ભાડું આપીને બોલાવતા હતા સત્સંગ કરવાને બધું, પણ એ કે અમને અમારું ટિકિટના પૈસા તમે લઈ લેજો, કેમ કે અમને એક જણને તો ચોખ્ખું રહેવા દેજો એમ કે. એટલે એ સાંભળ્યું ને ત્યારે એટલું બધું આમ હો થઈ ગયું. એ તો બહુ આદર્શ વ્યવહાર હતો દાદા ભગવાનનો, કે એમના જીવનમાં એમને પારકાઈ એક ચીજ લીધી નથી. એટલે સત્સંગમાં બી જાય તો ટ્રેનના કે બસના ટિકિટ ભાડા પોતે જ ખર્ચેલા, પોતાના કપડાના ખર્ચા બી પોતે જ કરે. દાદા ભગવાન પર તો લોકો સુઈ નોછાવર કરી દેતા, મારા તરફથી આ ધોતિયું, મારા તરફથી આ શર્ટનું કપડું. કેટલાય લોકોને કેટલી ઓફર આવી, પણ દાદાએ પ્રેમથી પછી એને આશીર્વાદ આપીને પાછું આપી દીધું હતું. એટલે એ જે પ્યોરિટી હતી કે પારકાની એક વસ્તુ લેવાય નહીં. અને આખી જિંદગી એમના સત્સંગ, એમના પૈસે ખર્ચે કર્યું. ખાલી એક અમેરિકાની ટિકિટ આવતી હતી, બાકી બધું તો ઇન્ડિયાનું બધું એમનું હતું. કપડા બી પોતાના પૈસે બધું. એટલે એ પછી બસ કોઈ ખાવા પીવાનું લાવે તો બી એવી રીતે લેવાનું નહીં. મીઠાઈ વાર તહેવાર હોય તો મીઠાઈનું બોક્સ લાવે કે આમ, એ તો ચપટી એક લઈને પછી દાદા કે વિધિ કરે અને જા કે તું મહાત્મા હું આવી ચીજ આ પ્રસાદ થઈ ગયો. એમને કે રાખી મૂક પછી કઈ વાંધો નહીં. એટલે એ આખું હાઈએસ્ટ લેવલ ઓફ પ્યોરિટી હતી. અને તો જ દાદા કે અમે જો રાખીએ તો જ અમારી વાણી ચોખ્ખી રહે. એટલે અમારી વાણી આવું બધું લઈએ ને તો વાણી પછી ઘસાતી નીકળે એમ કે. પ્યોરિટી જોઈએ ને, સંપૂર્ણ વિતરાગતાની દિશા. અને આમ બી ખાલી દાદા નહીં, ક્રમિક માર્ગમાં બી બધી જગ્યાએ આ કોડ પ્રિન્સિપલ છે જ, જે ઉપદેશક લેવલના હોય, જે જગત કલ્યાણના નિમિત્તો હોય, એ લોકો માટે અપરિગ્રહી લેવું બહુ જરૂરી છે. શરીર ટકાવવા પૂરતો જ ખપ હોય બધી વસ્તુનો હોય, કપડા હોય કે ખોરાક હોય કે જે બી હોય, બાકી વસ્તુ ના હોય.
એટલે એટલે એ દાદા આદર્શ વ્યવહાર છે જે દાદા ભગવાન આખી જિંદગી જીવી ગયા અને એક બેન્ચમાર્ક મૂકી ગયા કે ભાઈ આ રીતે હોવું ઘટે. હોવું ઘટે. એટલે એમ પણ એક જગ્યાએ એમ બોલ્યા કે એમની પુણ્ય આપણે ના ખર્ચાવી દેવી જોઈએ એમ. કોઈની પુણ્ય. હા. બીજાની એટલે પુણ્ય તો ઠીક છે, પણ હવે આમાં આજે હું એક વસ્તુ કોઈની લઉં, હા મારા માટે કોઈ લાવ્યું, પછી કાલે બીજાની લઉં, પછી બુદ્ધિ ઉભી થાય આનું પેલું સારું હતું, આનું ઓછું છે, આ દર વખતે લાવે છે, આ બહુ સારા છે, પછી વ્યક્તિ માટે રાગ ઉભો થઈ જાય અથવા હા વ્યક્તિ માટે અણગમો ઉભો થઈ જાય. એટલે વ્યક્તિ માટે ગમા અણગમા ઉભા થાય એ પોતાને નુકસાન કરે પછી, અને પછી પોતાની વિતરાગતા નીકળી જાય તો પછી બીજાને કેવી રીતે વિતરાગ બનાવી શકે માણસ? એટલે right. પોતાના ચારિત્રમાં જેટલા અંશે વિતરાગતા હોય એટલા જ અંશે સામે ઉગે. એટલે એવું જરૂરી વસ્તુ છે, બહુ જરૂરી વસ્તુ છે. એટલે ઉપદેશકો માટે, બધા મહાત્માઓને તો કેવું છે, બેલેન્સ કરવું પડે. મહાત્માને તો સંસારમાં રહ્યો ને એટલે સંસારમાં આપ લેનો વ્યવહાર રહેવાનો કે ભાઈ મારા છોકરાનો બર્થડે છે તો પછી મારે ઉજવવાની, પછી ગિફ્ટ આપે તો સામે ગિફ્ટ આપે, કોઈના લગ્ન પ્રસંગ હોય કોઈનું કવર તમે આપો, પછી તમને કોઈ કવર આપે, તમને આપે તો તમારે પાછું આપવું પડે. એટલે એ આપે વાળો વ્યવહાર, એક નોર્માલિટી વાળો વ્યવહાર રહેવાનો. એ તો નોર્મલ. હા, પણ એમાં એક કરવું જોઈએ રખાય કે આપણા તરફથી આપણા ઘરેથી વસ્તુ જાય, આપણને પાછું એટલું ના આવે તો ચાલે, એવું એક કોઈ રાખી શકે તો એ થોડુંક આની નજીક આવતું જાય. અપેક્ષા બંધાતી રહે, આપણે આટલું કર્યું, એને આપણને સામે આટલું જ કર્યું, આપણે આટલું આપ્યું નહીં, એના લગ્નમાં આપણે આટલું કવર કર્યું હતું તો આને તો આટલું જ કર્યું એમ. એટલે એ ભાગ મનથી ના રહે, જે આવ્યું તે ખરું તો એ ચાલે એમ. એટલે આમાં એ સંસારના વ્યવહારમાં થોડુંક આ રહે, પણ જે ત્યાગી છે, જેને ત્યાગ લીધો છે, તે ઉપદેશક કે એના માટે આ આવશ્યક છે. આવશ્યક છે. હા, એટલે એ હવે કેવું થાય કે હવે આપણને સમજ થોડી થોડી ખીલે એટલે આપણે હવે અપેક્ષા અને ના આવ્યું તો સમજે હિસાબ છે ભાઈ, વ્યવસ્થિત છે એમ મૂકીને આપણે આપણું ઓલું ભાગ બધું જે હતું ને એ બધું ધીરે ધીરે ખરતું જાય છે ને. હા, સાચી સમજણ મળી ને આપણને. હા, એટલે સાચી સમજણ કે આપણે કરી નાખવાનું આપણા તરફ, આપણા વ્યવહારથી કોઈને આપણા પર ક્લેમ ના રહેવો જોઈએ. એક આચું બાપુ કરે તો આપણે ક્લેમ નહીં રાખવાનો, આપણા નિમિત્તે ક્લેમ ના રહેવો જોઈએ કોઈનો. આપણા પર અને એવું ક્લેરિટી રહે કે ભાઈ આપણો હિસાબ ચૂકતે થઈ ગયો, આપણો હિસાબ ચૂકતે થઈ ગયો. કરેક્ટ. ઓકે, સરસ. જય સચ્ચિદાનંદ. હા, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ અમીબેન. જય સચ્ચિદાનંદ નરેશભાઈ. રેખાબેન અનમ્યુટ કરજો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ નરેશભાઈ. પુણ્યદાનંદજી, એક વસ્તુ પૂછવી હતી. તમે અમીને કીધું ને તો પુણ્ય ખર્ચવી નહીં જોઈએ, તો એ તો પછી તમારો ભરેલો માલ હશે, પુણ્ય હશે તો એ તો વપરાશે જ ને, એમાં નહીં ખર્ચવાની. એટલે આપણે કેવી રીતે કંટ્રોલ કરી શકીએ એને? કેમ નક્કી કરી જ શકાય ને. તમારી પુણ્ય તમારા પૂતગલ માટે કેટલી વાપરવી એ તમે નક્કી કરી જ શકો છો. પણ પછી ના વાપરું પુણ્ય મારા માટે, હું સમજુ એમ વિચારું કે ચલો મને હવે બધું સિમ્પલ જોઈએ છે, હું આમાં ટ્રાવેલ ના કરું, ફર્સ્ટ ક્લાસમાં ના કરું, થર્ડ ક્લાસમાં કરું કે વોટેવર આતી, તો એ પુણ્ય બચે પછી એ જાય ક્યાં? હું બીજું કઈ કરું તો જાય ક્યાં? પછી તમારે આત્મપક્ષે વાપરી શકો ને તમે. હા, તો તમારા માટે તો તમારે તો ઓવરફ્લોમાં ચાલે છે, એક્સેસ છે, એટલે તમને કદાચ એટલી અસર ના પડે. પણ એક સામાન્ય એવરેજ માણસ હોય, જેને એવરેજ ઇન્કમ હોય, એ પોતાના ભૌતિક શોખમાં ને બધી વાપરી નાખે તો પછી એને સત્સંગમાં જવા માટે જયારે પૈસા જોઈએ કે સંજોગ જોઈએ તો જરાક, અથવા પોતાના જ્ઞાનમાં આગળ વધવા માટે જે સત્સંગ ને બધું જોઈએ તો એમાં પછી એ ખૂટી પડે. આજે સત્સંગમાં આવવા માટે બી પુણ્ય તો જોઈએ ને. આજે તમારે ઓલું નથી, પણ આજે ઘણા ફેમિલીઝ એવા છે કે દે થિંક ટ્વાઇસ બિફોર સ્પેન્ડિંગ, કે હું આજે બસમાં જઈશ, ટ્રેનમાં જઈશ તો આટલા રૂપિયા થશે, અમે 4 જણ ફેમિલી જશું તો આજે 1000 રૂપિયા થશે. એટલે એ પુણ્ય જોઈએ ને, પણ એને બીજા મહોત્સવ વાપરી નાખ્યો હોય તો પછી એની પુણ્ય આ બાજુ એને મળે નહીં પછી એમ. તો એ તો પણ એવું નહીં હોય કે એનો ભરેલો માલ એને એ બાજુ લઈ જાય તો એ કેવી રીતે અહીંયા આવે? ને પુરુષાર્થ તો ક્યાં ગયો? તો પછી ભરેલો માલ તો એની જગ્યાએ છે, પણ આપણે તો પ્રકૃતિથી છૂટ્યા ને. પણ પેલું તો છોડવું તો પડશે ને એનો, જો એ ભરાયેલો હશે તો. હા, તો એ તો પુરુષાર્થ થાય જ ને. એટલે પુણ્ય આ તો કેવું છે, એનો કોર સિદ્ધાંત સમજવાનો છે. કોર સિદ્ધાંત શું છે
કે હવે પેલા જે બેફામ ભૌતિકમાં પુણ્ય વાપરી નાખતા હતા ભૌતિક ભૌગોલિક સુખ માટે, કે હવે તમારે આત્માનું સુખ પ્રાપ્ત થયું છે એટલે ત્યાં તમે માપથી લેજો, એટલે તમારી પુણ્ય એ બાજુ ના જાય, તમારા માટે પુણ્ય રહે. ઓકે, એટલે એમાં આવી રીતે હું મૂકી શકું કે સપોઝ હવે મને અત્યારે બહાર જવાનું છે તો હું એમ કહું કે ના મારે સત્સંગ કરવો છે તો હું હમણાં બહાર નહીં જઉં, પછી જઉં. એટલે મને ફરવા જવું હોય કે મને કંઈક બજારમાં શોપિંગ કરવા જવું હોય તો હું એ ભાગ આમાં સત્સંગમાં આપી દઉં કે સત્સંગ પહેલા સત્સંગ પછી આ, તો એમાં પણ અમે પુણ્ય એટલે બચાવ્યું કહેવાય. એટલે એને શું એ કહેવાય? તો તમે સમયનો સદુપયોગ કર્યો, એ તો તમે સમયનો સદુપયોગ કર્યો, એટલે મોહનું મહત્વ ઘટાડી દીધું અને આત્માનું મહત્વ વધી જવાથી એને કહેવાનું પેલા આપણે સત્સંગનું કરીએ પછી ઓલું બધું જોશું. એટલે એ સમયનો સદુપયોગ કરે, તમે પ્રાયોરિટી આપી કે આત્માનું પેલા પ્રાયોરિટી પછી ઓલું એમ. ઓકે, એને પ્રાયોરિટી કહેવાય. ઓકે, તો એટલે હવે ના બસ તો પછી એટલે મને એ સમજવું હતું. આ તમે હમણાં પેલું કીધું ને કે પુણ્ય બચાવીને રાખવાનું, એટલે મેં કીધું પુણ્ય કેવી એટલે ફિઝિકલી, હા, તમે જરૂર કરતા વધારે વસ્તુઓ લ્યો એ બધી પુણ્ય વપરાય ને એમાં એમ. હા એ તમે બરાબર, એ તો મને તમારા મહોત્સવને હરવા ફરવા માટે અમુક લાખો રૂપિયા વાપરી શકો છો, અને એ લાખો રૂપિયા સદુપયોગ જગત કલ્યાણના કાર્યમાં વાપરી શકો છો. ઓકે, હા બરાબર છે, રાઈટ રાઈટ રાઈટ. હા એવી રીતે, હા ચલો બરાબર, હા સમજાઈ ગયું. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પણ પ્રશ્ન પણ નથી. એટલે રેખાબેન હા એક મિનિટ હા. તમે ફોલો કરજો ત્રિમંત્ર. ઓકે આપણે જે પૂરું કર્યું છે હા. હા, ત્રિમંત્ર ફોલો કરજો રેખાબેન. ઓકે. નમો વિતરાગાય. રેખાબેન બોલો. નમો વિતરાગાય. નમો વરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણામ. નમો આયરિયાણમ. નમો આયરિયાણામ. નમો વજ્જાયાણમ. નમો ઉવજ્જાયાણામ. નમો લોય સૌવ સાહુણમ. નમો લોય સપ્પ સાહુણમ. એસો પંચન મુક્કારો. એસો પંચ નમુક્કારો. સર્વ ભાવપનાસનો. સભ્ય પાવ પણાશણો. મંગલાણંચ સુબેસિમ. મંગલાનંચ સભ્યસિંહ. પડમમ હવૈ મંગલમ. પરમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ.